હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ફરી એક વખત આપણે બધા મળીએ છીએ આપણા ઓનલાઈન લેક્ચર માટે. અને લાસ્ટ ટાઈમ આપણે જે કેમેસ્ટ્રી સબ્જેક્ટમાં સ્ટાન્ડર્ડ 11 ઓકે જે જીઓસી હતું, કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો, એ જીઓસી વિશે વાત કરતા હતા. ક્લિયર? અને આપણે ઇલેક્ટ્રોનીય અસરો મીન્સ કે ઉપરના બધા ટોપિક લાસ્ટ ટાઈમ કવર કરેલા છે. અને ઇલેક્ટ્રોનીય અસરમાં આપણે પ્રેરક અસર સુધી વાત કરેલી હતી. આજે આપણે પ્રેરક અસરથી આગળ જવાનું છે. અને ઇલેક્ટ્રોમેરિક અસર, સંસ્પંદન અસર, સંસ્પંદનની અસરની અગત્યતા, હાઇપર કોન્જ્યુગેશન, આ દરેકે દરેક વિશે આજે વાત કરવાની છે. તો સ્ટાર્ટ કરીએ છીએ ગાઈઝ ઇલેક્ટ્રોમેરિક અસર. પહેલી વસ્તુ કે ઇલેક્ટ્રોમેરિક અસર ગાઈઝ ક્યારે જોવા મળશે કે જ્યારે કાર્બનિક સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે મલ્ટિપલ બોન્ડ હોય. ઓકે, મીન્સ કે એવું જરૂરી નથી કાર્બન કાર્બન અથવા ઇન શોર્ટ કે જ્યારે પરમાણુ વચ્ચે મલ્ટિપલ બોન્ડ હોય, ચાહે કાર્બન કાર્બન હોય, જેમ કે અહીંયા મેં પહેલા એક્ઝામ્પલમાં બતાવેલું છે, કાર્બન ઓક્સિજન વચ્ચે મલ્ટિપલ બોન્ડ છે. તો એક કરતાં વધારે બંધ ધરાવતા કાર્બનિક સંયોજનોમાં ઓકે આ પ્રકારની અસર જોવા મળશે ગાઈસ. ઓકે, બીજી વસ્તુ ક્યારે આ અસર જોવા મળશે ગાઈસ કે જ્યારે આવા અસંતૃપ્ત અથવા તો મલ્ટિપલ બોન્ડ ધરાવતા કાર્બનિક સંયોજનો છે એના સંપર્કમાં કોઈ ત્રીજો પ્રક્રિયક આવે ત્યારે એની અસરને લીધે. સપોઝ આપણે વાત કરી દઈએ છીએ કે માની લો આપણી પાસે આપણે એવું કહી દઈએ કે એ ડબલ બોન્ડ બી, એક કોમન કન્સેપ્ટ કહો કે આપણું કોઈ કાર્બનિક સંયોજન છે કે જેમાં એ અને બી વચ્ચે દ્વિબંધ છે. ક્લિયર? હવે જો આ સિગ્મા બોન્ડ, આ પાઈ બોન્ડ, અને એવું પણ સરળતા ખાતર ધારી લે કે અહીંયા બીની જે વિદ્યુત ઋણતા છે, ઇલેક્ટ્રોનેગેટિવિટી, એ વધારે છે. ઓકે, તો જનરલી સિગ્મા પાઈ બોન્ડ સ્ટેબલ હશે. પણ જ્યારે એની નજીક કોઈ માનો ત્રીજો એવો પ્રક્રિયક, સી એવો કોઈ પ્રક્રિયક એ આ કાર્બનિક સંયોજનના સંપર્કમાં આવશે, તો સંપર્કમાં આવશે ત્યારે પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણીય પરમાણુ તરફ શું થાય? આકર્ષાઈ જાય. ઓકે, અને આ જે અસર થશે એને આપણે કહીએ છીએ ગાઈસ ઇલેક્ટ્રોમેરિક અસર. તો આ મૂળભૂત ઇલેક્ટ્રોમેરિક અસરનો શું છે? કન્સેપ્ટ છે. જોઈએ આપણે શું લખેલું છે કે એક કરતાં વધુ બંધ ધરાવતા નજીકના બે પરમાણુ વચ્ચે જ્યારે ઓકે બંધમાં બે પરમાણુ વચ્ચે બંધમાં ભાગ લીધેલા ઇલેક્ટ્રોન યુગ્મ એ બંધના સંપર્કમાં આવતા પ્રક્રિયકની હાજરીને લીધે ઓકે બંધના ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણીય પરમાણુ તરફ ખસે, તો એને આપણે શું કહે છે? ઇલેક્ટ્રોમેરિક અસર. જેમ કે આપણા એક્ઝામ્પલમાં આપણે જોઈ શકીએ છીએ. જો એક્ઝામ્પલમાં કે ભાઈ ઓલ ઓવર એક સિગ્મા બોન્ડ છે, એક પાઈ બોન્ડ છે, સ્ટેબલ છે, નો ડાઉટ. પણ જ્યારે સાયનાઇડ પ્રક્રિયક એના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે જ આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ એટલે કે વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ જાય છે. તો આ જે અસર ઉદ્ભવે છે એને આપણે શું કહે છે ગાઈસ? ઇલેક્ટ્રોમેરિક અસર કહે છે. બીજું ગાઈસ, જે પ્રેરક અસર લાસ્ટ ટાઈમ જોઈ લીધી એને આપણે કાયમી અસર કીધેલી હતી. ઓકે, પણ આ ઇલેક્ટ્રોમેરિક અસર કેવી છે? કંઈ કામ ચલાવ. ઓકે, કામ ચલાવશે છે. શું કામ? જ્યાં સુધી આક્રમણ કરતો પ્રક્રિયક જો પ્રક્રિયકના સંપર્કમાં હોય ત્યાં સુધી જ આ અસર જોવા મળશે. માની લો કે આ પ્રક્રિયક જો ફરી પાછો દૂર થશે તો મૂળભૂત પરિસ્થિતિ જે પાછી હતી તે પ્રાપ્ત થશે. ઇન શોર્ટ, પ્રક્રિયકની હાજરીમાં જ આ પ્રકારની અસર જોવા મળે છે ગાઈસ. જો પ્રક્રિયક નહીં હોય તો આ અસર નહીં હોય. એટલા માટે કામ ચલાવ અસર કહેવામાં આવે છે. ઓકે, તો એને પણ આપણે ઇલેક્ટ્રોમેરિક અસર છે ગાઈસ, એને પણ જો આપણે જોઈએ તો બે ભાગમાં આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. એક તો પ્લસ ઈ અસર અને માઇનસ ઈ અસર. હવે માઇનસ ઈ અસર કોને કહીએ? તો સીધી વસ્તુ છે ભાઈ, માનો આ સાયનાઇડ છે તે કોન્ટેક્ટમાં આવે છે એટલે ત્યારે પાઈ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન પર જાય છે. હવે પાઈ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન પર જાય એટલે ઓક્સિજન પર ઋણ ભાર આવશે, કાર્બન પર કેવો ચાર્જ આવશે ભાઈ? પોઝિટિવ. તો સીધી વસ્તુ છે, આ સાયનાઇડ નેગેટિવ છે, મીન્સ કે કેન્દ્રાનુરાગી છે, તો આ ઇલેક્ટ્રોફાઇલ પર જ એટેક કરવાનું છે. ક્લિયર? તો તમે જુઓ ગાઈસ, ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થયું ઓક્સિજન પર, પણ જે એન્ટર થવાવાળી સ્પીસીસ છે એ થઈ કાર્બન પર. ઇન શોર્ટ, ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ અને એન્ટર થવાવાળી સ્પીસીસ એકબીજાના વિરુદ્ધ દિશામાં છે. તો આવી અસરને આપણે શું કહીએ છીએ ગાઈસ? આવી અસરને આપણે કહીએ છીએ માઇનસ ઈ અસર કહીએ છીએ. ક્લિયર? તમે લખેલું છે, જોઈ શકો છો કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ અને દાખલ થનાર સમૂહ એટલે પ્રક્રિયક છે તે એકબીજાની ક્યાં છે? વિરુદ્ધ દિશામાં હોય તો એ અસરને આપણે કહીએ છીએ ગાઈસ
માઇનસ ઇલેક્ટ્રોમેરિક અસર. તો ધન ઇલેક્ટ્રોમેરિક અસરમાં શું હોય? જો કે ફરી પાછું કે ફરીથી આ સિગ્મા અને પાઈ બોન્ડ સ્ટેબલ છે, નો ડાઉટ, બરાબર છે. પણ જ્યારે H+ પ્રક્રિયક આને કોન્ટેક્ટમાં આવશે એટલે પાઈ બંધના ઇલેક્ટ્રોન માની લો કાર્બન પર ચાલ્યા ગયા, એટલે આ કાર્બન બને નેગેટિવલી ચાર્જ, આ કાર્બન બને પોઝિટિવલી ચાર્જ. તો ઓબ્વિયસલી છે આ પોઝિટિવલી ચાર્જ હાઇડ્રોજન કે જે કોન્ટેક્ટમાં આવે છે, ઓકે, એના ઉપર આ કાર્બન કેન્દ્રાનુરાગી તરીકે આક્રમણ કરે, એટલે હાઇડ્રોજન છે તે આ કાર્બન સાથે જોડાવાનું છે. તો ફરી હવે તમે જુઓ કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર આ કાર્બન પર થાય છે અને દાખલ થનાર સમૂહ પણ આ કાર્બન પર જ છે. તો હવે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અને દાખલ થનાર સમૂહ બંને સમાન દિશામાં છે. ઉપર શું હતું? જો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર ઓક્સિજન પરમાણુ પર હતું પણ દાખલ ક્યાં થતું? તો કાર્બન પર, એટલે દિશા વિરુદ્ધ હતી. અહીંયા બંનેની દિશા કેવી છે? સમાન છે. તો તમે જોઈ શકો છો કે જો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ અને દાખલ થનાર સમૂહ છે એ એક સમાન પરમાણુ પર દાખલ થતા હોય તો એને આપણે શું કહીએ છીએ ગાઈસ? પ્લસ ઇલેક્ટ્રોમેરિક અસર. ક્લિયર? તો આ ઇલેક્ટ્રોમેરિક અસર હતી. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ ગાઈસ સંસ્પંદન અથવા મેસોમેરિક. ઓકે, આમ તો કહેવાય ને કે ભાઈ કાર્બનિક રસાયણ વિજ્ઞાનનું આ હૃદય છે, જે આ અસર છે સંસ્પંદન અસર અથવા જે મેસોમેરિક અસર કહીએ એ કાર્બનિક રસાયણ વિજ્ઞાનનું શું છે ગાઈસ? હાર્ટ છે. કારણ કે મેઇન અસર કેવી હોય? જો ચારેય અસર આમ તો મુખ્ય છે પણ આ ચારેયમાંથી જો પ્રાધાન્ય કોઈને આપવું હોય તો સંસ્પંદન અસર. બહુ બધી ઘટનાઓ, એસિડિક સ્વભાવ, બેઝિક સ્વભાવ, સ્થાયીતા, આવી મોસ્ટ ઓફ પ્રોપર્ટી સંસ્પંદનને આધારે જ સમજાવી શકાય. તો શું કહે છે સંસ્પંદન? કે ગાઈસ ઘણા બધા સંયોજનો એવા છે, ઘણા બધા સંયોજનો એવા છે કે જેને એક કરતાં વધારે ઇલેક્ટ્રોનીય બંધારણ હોય. ઓકે, કે સપોઝ આપણે સિમ્પલ એક્ઝામ્પલ બેન્ઝીનની જો વાત કરી દઈએ કે ભાઈ બેન્ઝીન છે એમાં ક્યાં તો એક આવું બંધારણ કહીએ છીએ ઇલેક્ટ્રોનીય બંધારણ, ક્યાં તો આપણે કેવું કહીએ છીએ? આ રીતનું કહીએ છીએ. ઓકે, તો આ બેમાંથી બેન્ઝીનનું બંધારણ કયું ગણવું? ઓકે, અથવા આપણે નો ડાઉટ કાર્બોક્સિલેટ એનાઇન અથવા કાર્બોક્સિલિક એસિડ આપણે આ રીતે જો આપણે આ રીતે કાર્બોક્સિલિક એસિડ ડ્રો કરીએ છીએ, લખીએ છીએ, બધાને ખબર છે. તો શું થશે કે આ ઇલેક્ટ્રોન પેર અહીંયા ડોનેટ કરશે એટલે અહીંયા જશે. જુઓ તો શું થઈ જશે કે RCO, તો આના ઉપર નેગેટિવ ચાર્જ આવશે, અહીંયા ઓક્સિજન પર કયો ચાર્જ આવશે? પોતે એક ડોનેટ કરી દીધું એક લોન પેર, તો એક જ બચશે તો પોઝિટિવ ચાર્જ. ઓકે, તો કાર્બોક્સિલિક એસિડના બંને બંધારણ સાચા છે. તો આવા ઘણા સંયોજનો છે કે જેને કોઈ એક ઇલેક્ટ્રોનીય બંધારણ નથી પણ એક કરતાં કેવા છે? અલગ અલગ ઇલેક્ટ્રોનીય બંધારણ છે, એક કરતાં વધારે ઇલેક્ટ્રોનીય બંધારણ છે ગાઈસ. ઓકે, તો આમાંથી એક પણ બંધારણ એવું ન હોય કે જે આ કાર્બોક્સિલિક એસિડ અથવા અહીંયા બેન્ઝીનના કે જે તે પદાર્થના બધા ગુણધર્મ સમજાવે. હું એવું ન કહી શકું કે માનો આને બંધારણ 1 કહી દઉં, આને બંધારણ 2 કહું, તો કે ભાઈ બંધારણ પહેલું છે કે કાર્બોક્સિલિક એસિડના બધા ગુણધર્મ સમજાવે છે, હું કદાચ એવી રીતે વાત કરું તો ગલત. આ બંનેમાંથી કોઈ પણ બંધારણ એવું નથી કે જે કાર્બોક્સિલિક એસિડના બધા ગુણધર્મો સમજાવી શકે. તો પછી કાર્બોક્સિલિક એસિડનું સાચું બંધારણ કયું ગણવું ગાઈસ? ઓકે, તો કે આ જેટલા પણ બંધારણ હોય એ દરેકે દરેક બંધારણની વચ્ચેના બંધારણને કાર્બોક્સિલિક એસિડના બંધારણ તરીકે લેવામાં આવે છે ગાઈસ. ઓકે, તો એ બંધારણ તો એને આપણે કહીએ છીએ અથવા તો સંકૃત સંસ્પંદન. જે વાસ્તવિક બંધારણ છે એને સંકૃત સંસ્પંદન બંધારણ કહીએ છીએ. ઓકે, ફરી એક વખત હું એનું એ જ દોરું છું કે આપણે આ રીતે એક વખત કાર્બોક્સિલિક એસિડ લખી દીધું, એક વખત આપણે આ રીતે કાર્બોક્સિલિક એસિડ લખી દીધું છે કે RCO માઇનસ ડબલ બોન્ડ O પ્લસ. ઓકે, તો આ જે પણ બંધારણ છે આ લોકોને સંસ્પંદન બંધારણ કહેવાય અથવા કેનોનિકલ સ્ટ્રક્ચર કહેવાય. આ લોકોને શું કહેવાય? સંસ્પંદન બંધારણો અથવા કેનોનિકલ સ્ટ્રક્ચર કહેવાય ગાઈસ. કયું કહેવાય? કેનોનિકલ બંધારણ. કેનોનિકલ બંધારણ. અને આ બંધારણ વચ્ચેનું કોઈ એક બંધારણ કે જેમાં જે બંધ ફરે છે, જે બંધ ઘૂમે છે, એને ત્રુટક રેખા વડે આપણે દર્શાવીએ છીએ. જો ઓકે, તો સીધી વસ્તુ છે આ રીતનું જે બંધ ફરે છે, મીન્સ કે ઓલ ઓવર આ કાર્બોક્સિલિક એસિડના બંધારણ આપણે સરળતા ખાતર આવું દર્શાવી શકીએ. ઓકે, તો આ બંધારણ એના વાસ્તવિક બંધારણ તરીકે સ્વીકારવામાં આવે છે. તો જે વાસ્તવિક બંધારણ તરીકે ફાઇનલ સ્વીકારવામાં આવે છે ને સંકૃત સંસ્પંદન બંધારણ કહેવામાં આવે છે.
ક્લિયર? તો જેટલું સમજ્યા છે એટલું એક વખત કન્સેપ્ટ વાઇઝ રીડિંગ કરીએ. શું કીધું આપણે? જો કે ઘણા અણુ કે આયન કે જેને 2 કે તેથી વધારે ઇલેક્ટ્રોનીય બંધારણ હોય, ઓકે, કે જેમાં દરેકમાં પરમાણુનું સ્થાન સમાન હોય પરંતુ ઇલેક્ટ્રોનનું સ્થાન બદલાતું હોય, તો આવા બંધારણોને આપણે સંસ્પંદન બંધારણ કહીએ છીએ. અને જે લાક્ષણિકતા ઉદ્ભવે એને સંસ્પંદન અસર અથવા તો ગાઈઝ આપણે બરાબર છે શું કહીએ છીએ? એને મેસોમેરિક અસર કહીએ છીએ. પણ આપણે કીધું જેટલા પણ ઇલેક્ટ્રોનીય બંધારણ છે એમાં તો એક પણ બંધારણ એવું નથી હોતું કે જે તે અણુ અથવા આયનના બધા ગુણધર્મ સમજાવી શકે નહીં. એક પણ બંધારણ એવું નથી કે જે બધા ગુણધર્મ સમજાવી શકતું હોય. ઓકે, તો એવા સંયોજનના બંધારણને તે દરેકે દરેક બંધારણની વચ્ચેના બંધારણ તરીકે સ્વીકારવામાં આવે. તો એ સ્વીકારાયેલા વચ્ચેના બંધારણને આપણે સંકૃત સંસ્પંદન બંધારણ કહીએ છીએ. ક્લિયર? ઓકે, તો ગાઈઝ હવે કહેવાનું એ છે કે સંસ્પંદન અસર ખાસ કરીને ક્યારે જોવા મળશે? તો ખૂબ અગત્યનું વિધાન ગાઈઝ કે ખાસ કરીને કોન્જ્યુગેશન પ્રણાલી હોય, સંયુગ્મન પ્રણાલી જેને ગુજરાતીમાં કહેવાય. કઈ પ્રણાલી કહેવાય? સંયુગ્મન પ્રણાલીમાં ખાસ કરીને સંસ્પંદન જોવા મળે. ક્લિયર? તો સૌથી પહેલા આપણે એ શીખીશું કે સંયુગ્મન પ્રણાલી એટલે કોન્જ્યુગેશન પ્રણાલી કોને કહેવાય ગાઈઝ? ઓકે, કોન્જ્યુગેશન પ્રણાલીમાં શું હોય? ક્યાં તો દ્વિબંધ છે, માની લો કે કાર્બન, ડબલ બોન્ડ કાર્બન, ઓકે, દ્વિબંધ એકાંતરે હોય અથવા દ્વિબંધ અને પોઝિટિવ ચાર્જ હોય, દ્વિબંધ અને નેગેટિવ ચાર્જ હોઈ શકે, દ્વિબંધ અને લોન પેર હોઈ શકે, દ્વિબંધ અને એકલ ઇલેક્ટ્રોન હોઈ શકે. ઓકે, તો આ એકાંતરે જ્યારે આવી પ્રણાલી હોય, જેમ કે આપણે ઉદાહરણ સમજીએ એટલે તમને વધારે અને ઝડપથી ખ્યાલ આવશે. જો ઓકે, કે અણુ કે આયનમાં જો પાઈ બંધ, ધન વીજભાર, ઋણ વીજભાર, એકલ ઇલેક્ટ્રોન કે લોન પેર આમાંથી કોઈ પણ બે, ઓકે, કોઈ પણ બે અથવા પોતે ને પાયબંધ હોય તો પાયબંધ તે બીજા પાયબંધ સાથે એકાંતર સ્થાનમાં હોય અથવા પાયબંધ સાથે ધન વીજભાર એકાંતર સ્થાનમાં હોય. ઇન શોર્ટ, આ દરેકે દરેક જ્યારે એકાંતર પોઝિશનમાં હશે તો એવી પ્રણાલીને આપણે શું કહે છે ગાઈસ? સંયુગ્મન, કોન્જ્યુગેશન પ્રણાલી. અને કોન્જ્યુગેશન પ્રણાલી હશે તો સંસ્પંદન જોવા મળે. કઈ રીતે? જો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ આપણે. કે અહીંયા મેં લખેલું છે પાઈ પાઈ કોન્જ્યુગેશન. એનો મતલબ કે પાયબંધ એકાંતર હશે. જો ડબલ, સિંગલ, ડબલ, તો તમે જોઈ શકો છો પાયબંધ એકાંતર પોઝિશનમાં છે. જેમ કે બેન્ઝીનમાં ડબલ, સિંગલ, ડબલ, સિંગલ, ડબલ, સિંગલ. તો પાયબંધ શું છે? એકાંતર પોઝિશનમાં છે ગાઈસ. તો જ્યારે પાયબંધ એકબીજાના એકાંતર પોઝિશનમાં હોય તો એને આપણે શું કહે છે? પાઈ પાઈ કોન્જ્યુગેશન કહીએ છીએ. ઓકે, તો ઓબ્વિયસલી છે આ પ્રકારના અણુમાં સંસ્પંદન જોવા મળે. બીજું પોઝિટિવ ચાર્જ પાઈ કોન્જ્યુગેશન, એટલે એનો મતલબ શું હશે? કે પાયબંધ અને પોઝિટિવ ચાર્જ એકબીજાના શું હોય? સંયુગ્મનમાં હોય. તમે જુઓ પાયબંધ, ઓકે, સિંગલ બોન્ડ અને પોઝિટિવ ચાર્જ, તો ડબલ, સિંગલ, પોઝિટિવ, તો એકાંતરે છે. જો ડબલ પછી કોઈ સિંગલ બોન્ડ પાછો પોઝિટિવ. તો જ્યારે આ રીતે એકાંતર પોઝિશનમાં હોય, ઓકે, તો એવી પ્રણાલીને આપણે શું કહીએ છીએ ગાઈસ? સંયુગ્મન પ્રણાલી કહીએ છીએ. સંયુગ્મન પ્રણાલી કહીએ છીએ. ઓકે, હવે નીચે એક એક્ઝામ્પલ આપેલું છે એ તમે જરા જુઓ ગાઈસ. અહીંયા તમે જુઓ પાઈ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, એટલે પાઈ, સિંગલ, પાઈ. તો પાઈ પાઈ તો જો મેં અહીંયા ડ્રો કરીને પણ બતાવ્યું છે, પાઈ પાઈ તો એકબીજા સાથે સંયુગ્મનમાં છે જ. પણ આ જો આ બીજી પ્રણાલી જોઈએ તો ડબલ એટલે કે પાઈ બોન્ડ, સિંગલ બોન્ડ, પોઝિટિવ ચાર્જ. તો અહીંયા પાઈ અને સિંગલ, પાઈ અને પોઝિટિવ ચાર્જ પણ શું છે? સંયુગ્મનમાં છે. જો તો આ એવું એક્ઝામ્પલ થયું કે જેમાં પાઈ પાઈ કોન્જ્યુગેશન છે, પાઈ અને પોઝિટિવ ચાર્જ કોન્જ્યુગેશન પણ છે. ક્લિયર ગાઈસ? ઓકે, ચાલો. એવી રીતે ક્યારે કોન્જ્યુગેશન હોઈ શકે? પોઝિટિવની જગ્યાએ જો નેગેટિવ ચાર્જ અને પાઈ બંધ હોય, એ એકબીજાના એકાંતર પોઝિશનમાં હોય તો પણ કોન્જ્યુગેશન કહી શકાય. ઓકે, પાઈ બંધ અને એકલ ઇલેક્ટ્રોન એકબીજાના એકાંતર પોઝિશનમાં હોય, પાઈ બોન્ડ અને લોન પેર જો એકબીજાના એકાંતર પોઝિશનમાં હોય, તો આવી દરેક પ્રણાલીને ગાઈસ આપણે શું કહીએ છીએ? ઓકે, કોન્જ્યુગેશન સિસ્ટમ કહીએ છીએ. ક્લિયર છે? ઓકે, તો કોન્જ્યુગેશનમાં ટૂંકમાં પાઈ પાઈ હોવું જોઈએ અથવા પાઈ અને પોઝિટિવ ચાર્જ હોય અથવા આપણે કહીએ છીએ પાઈ અને નેગેટિવ ચાર્જ હોય અથવા પાઈ અને એકલ ઇલેક્ટ્રોન હોય અથવા આપણે કહી શકીએ ગાઈસ, ઓકે, પાઈ અને લોન પેર એકબીજાના વચ્ચે એકાંતર પોઝિશનમાં હોય. તો આવી પ્રણાલીને કોન્જ્યુગેશન કહેવાય અને આવી પ્રણાલીમાં જ આપણને સંસ્પંદન જોવા મળે. ક્લિયર છે ગાઈસ? ઓકે ગાઈસ, તો સંસ્પંદન શું બધા બંધારણોમાં સંસ્પંદન જોવા મળે? નહીં. કેટલીક શરતોનું પાલન થવું જોઈએ ગાઈસ.
કઈ શરતો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ છે. જો એવી શરતોનું પાલન થાય તો જ ગાઈઝ સંસ્પંદન પોસિબલ છે. કાંઈ બધા સ્ટ્રક્ચરમાં સંસ્પંદન મળે જ એવું જરૂરી નથી. તો કઈ શરતો હોવી જોઈએ તો સંસ્પંદન બંધારણ બને? તો ગાઈઝ પહેલું જ મેં લખેલું છે, પહેલું આપણે ડેફિનેશનમાં પણ કીધું હતું કે સંસ્પંદન બંધારણમાં પરમાણુની ગોઠવણી કેવી હોવી જોઈએ? સમાન. સંસ્પંદન બંધારણમાં જો કોઈ સ્થાન બદલે તો ખાલી કોનું સ્થાન બદલાય? ઇલેક્ટ્રોનનું સ્થાન જ બદલાય. ઓકે, સંસ્પંદન બંધારણમાં પરમાણુનું સ્થાન બદલાવવું જોઈએ નહીં, કારણ કે પરમાણુનું સ્થાન બદલાય તો એક પ્રકારે ટોટોમેરિઝમ થઈ ગયું. ટોટોમેરિઝમ આપણે ચલ રૂપકતામાં કેવું શીખેલા છે, જો કે ભાઈ માની લો કે આ મારી પાસે કીટોન છે, કીટોનલ ચલ રૂપક, હે તો પાઈ બોન્ડ અહીંયા જશે તો H અહીંયા જશે તો શું બની જશે? જો CH3 અહીંયા OH આવી ગયું, ડબલ બોન્ડ. જો એ તો આ સંસ્પંદન નથી, આ ટોટોમેરિઝમ છે, ચલ રૂપકતા છે. શું કામ? એક હાઇડ્રોજન પોતાનું સ્થાન કાર્બન પરથી ક્યાં ચાલ્યો ગયો? ઓક્સિજન પર ચાલ્યો ગયો. તો અહીંયા પોતાનું સ્થાન બદલે છે ગાઈસ. ઓકે, એટલે કહેવાનો મતલબ જો પરમાણુ સ્થાન બદલે તો એને સંસ્પંદન ન કહેવાય. પરમાણુ સ્થાન બદલે છે તો જસ્ટ લાઈક કોના જેવું થયું? ચલ રૂપકતા જેવું થયું. તો સંસ્પંદનની પહેલી શરત, પરમાણુનું સ્થાન બદલાવવું જોઈએ નહીં. સ્થાન બદલાશે તો કોનું બદલાશે ગાઈસ? ઇલેક્ટ્રોનનું. જેમ કે તમે આપેલા એક્ઝામ્પલમાં પણ જોઈ શકો છો કે લોન પેર છે, આ ઓક્સિજન પરનો લોન પેર, નો ડાઉટ આપણે હમણાં પણ આ જ એક્ઝામ્પલ આગલી સ્લાઇડમાં મેં આપેલું હતું. અહીંયા ડોનેટ કરશે તો આ પાઈ બોન્ડનું ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લેશે. તો તમે જુઓ જે આર, ઓક્સિજન, કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન આ બધા પોતાના મૂળભૂત પોઝિશનમાં જ રહ્યા છે. બધા પોતાની મૂળભૂત પોઝિશનમાં જ રહ્યા છે. સ્થાન બદલાણું તો ખાલી કોનું બદલાણું? ઓક્સિજન. આપણે એવું કહી શકીએ કે ઓક્સિજનનું આ લોન પેર અલ્ટિમેટલી જમ્પ કરીને આ ઓક્સિજન પર આવી ગયું એવું આપણે સમજી શકીએ. જો કેમ કે અહીંયા એક લોન પેર જ બચશે. ક્લિયર છે ગાઈસ? ઓકે, તો આવું આપણે સરળતા ખાતર સમજી શકીએ. તો પહેલી શરત કે ભાઈ ફક્ત ઇલેક્ટ્રોનનું સ્થાન બદલાવવું જોઈએ, પરમાણુનું સ્થાન બદલાય નહીં. ક્લિયર? ચાલો, બીજી શરત શું કહે છે ગાઈસ? કે સંસ્પંદન બંધારણમાં જેટલા પણ અયુગ્મિત કે યુગ્મિત ઇલેક્ટ્રોન હોય એની સંખ્યા કેવી રહેવી જોઈએ? સમાન રહેવી જોઈએ. ઓકે, સપોઝ મેં કોઈ સ્ટ્રક્ચર આવું દોરેલું છે એવું માની લેજો, આવું, અને કોઈ પાછું સ્ટ્રક્ચર કદાચ માની લો આવું ડ્રો કરી દઈએ, તો આ બે શું એકબીજાના સંસ્પંદન કહેવાય? નહીં, ન કહેવાય. કારણ કે અહીંયા એક લોન પેર છે, અહીંયા કોઈ લોન પેર જ નથી. ટૂંકમાં યુગ્મિત કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રહેવી જોઈએ ગાઈસ? સમાન રહેવી જોઈએ. ઓકે, એ બદલાવી જોઈએ નહીં. તો તમે જોઈ શકો છો આજે મેં બે સ્ટ્રક્ચર દોરેલા છે, આ બંને સ્ટ્રક્ચરમાં તમે જુઓ કે કુલ યુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે. તો જો અહીંયા 2, 4, 6, 8, 10. ઓકે, અને જે બીજા બોન્ડ પેરમાં ભાગ લઈ લીધેલા છે એ પણ જુઓ તો 10 થયા, આ બીજી 12, 14 અને 16. તો ટોટલ યુગ્મિત ઇલેક્ટ્રોન ચાહે બંધકારક સ્વરૂપે હોય કે અબંધકારક સ્વરૂપે હોય 16 છે. ક્લિયર? અને અહીંયા ગણી લઈએ તો જો અહીંયા ફરી 2, 4, 6, 8, 10, 11, 12, 13, 14, 15, 16. તો તમે જોઈ શકો છો ગાઈસ આપણી શરતનું શું થાય છે? પાલન થાય છે. બંનેમાં યુગ્મિત ઇલેક્ટ્રોન 16 છે. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન ગણવો જોઈએ તો બંનેમાં આમ જોવા જઈએ તો આપણે એક જ ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પર, તો અહીંયા પણ એક જ છે. જો એટલે એક ઇલેક્ટ્રોન છે. ક્લિયર? તો એનો મતલબ કે આપણે જે વાત કરેલી છે એ કેવી છે ભાઈ? સાચી. મીન્સ કે બંને બંધારણ એકબીજાના શું કહી શકાય? સંસ્પંદન બંધારણ ગણાવી શકાય, કારણ કે કુલ યુગ્મિત અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. ક્લિયર? ત્રીજી શરત કે જે પણ પરમાણુ કે સંસ્પંદન બંધારણમાં એમાં પરમાણુ કે જેઓ વિસ્થાનીકરણનો ભાગ છે તેઓ એક જ સમતલમાં હોવા જોઈએ. ઓકે, મીન્સ કે પરમાણુ, જે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની અદલા બદલી થાય છે, જેમ કે અહીંયા જે ઇલેક્ટ્રોનની અદલા બદલી એટલે કે એકબીજાને એક ઇલેક્ટ્રોન આપતું હતું બીજું ઇલેક્ટ્રોન લે છે, તો જે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ થાય છે એવું અહીંયા કહેવાનો મતલબ છે ગાઈસ કે જે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ થાય છે કેવા હોવા જોઈએ? સમતલીય હોવા જોઈએ, એક સમતલમાં હોવા જોઈએ. ઓકે, અને બધા પરમાણુઓ અષ્ટકના નિયમનું પાલન કરવા જોઈએ. ઓકે, તમે અહીંયા જો આ જે એક્ઝામ્પલ બતાવેલું છે ઓક્સિજનના ઇલેક્ટ્રોન ગણીએ તો ઓલરેડી 1, 2, 3, 4, 5, 6 અને આ બોન્ડિંગ 7, 8. અહીંયા તમે જો 1, 2, 3, 4 અને ડબલ બોન્ડ છે તો 5, 6, 7, 8. તો અષ્ટકના નિયમનું શું થાય છે? પાલન થાય છે. ઇન શોર્ટ, જેના વચ્ચે ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ થાય છે, ઓકે ગાઈઝ, એમાં અષ્ટકના નિયમનું પાલન થવું જોઈએ.
ઓકે, અને લાસ્ટ જો વાત કરી દઈએ કે સંસ્પંદન બંધારણોની ઉર્જા એ સમાન અથવા તો લગભગ સમાન હોવી જોઈએ. સંસ્પંદન બંધારણો ઉર્જા વાઇઝ મોટો તફાવત હોવો જોઈએ નહીં ગાઈસ. ક્લિયર? તો આવી શરતોનું પાલન થાય તો સંસ્પંદન બંધારણ સ્વીકાર્ય કહેવાય. ઓકે, પણ સંસ્પંદન બંધારણમાં ગાઈસ, ઓકે, કયા બંધારણની સ્થાયીતા વધારે? તો એના માટેના કેટલાક પરિબળો છે. તમે જોજો, જૂના પેપર જોજો ગાઈસ, આવા ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. 4 ઓપ્શનમાં 4 જુદા જુદા એક જ સંયોજનના 4 જુદા જુદા બંધારણો તમને આપેલા હોય અને પૂછેલું હોય આમાંથી કયું સંસ્પંદન અથવા કયું બંધારણ સૌથી વધારે સ્થાયી છે. ઓકે, તો સંસ્પંદન બંધારણમાં કયું બંધારણની સ્થાયીતા વધારે છે એ નક્કી કરવી હોય તો એના માટેના પરિબળો આપણે હવે જોવાના છે. તો આપણું ટાઇટલ છે ગાઈસ, સંસ્પંદન બંધારણની સ્થાયીતા. એ આપણે જે પરિબળ જોવાના છીએ એના પર આધારિત છે. કયું પરિબળ છે ચેક કરીએ. ચાલો, તો સીધી વસ્તુ છે ગાઈસ કે જે વીજભારિત કે દ્વિધ્રુવીય સ્પીસીઝ હોય એની કરતાં તટસ્થ સ્પીસીઝની સ્થાયીતા જનરલી કેવી હોય? વધારે. તો પહેલી વસ્તુ તો આપણે ચારેય ઓપ્શનમાંથી તટસ્થ સ્પીસીઝ જોવાનો પ્રયત્ન કરીશું. ઓકે, માની લો ચારેય ઓપ્શનમાં બધી સ્પીસીઝ જે આપેલી છે તે વીજભારિત છે, તો એના માટે આપણે આગળના નિયમ પર જવું જોઈએ. તો જે સ્પીસીઝ માનો વીજભારિત છે પણ તો જે સ્પીસીઝમાં જે સંપૂર્ણ અષ્ટક હોય એની સ્થાયીતા ઓબ્વિયસલી જે વધારે હોય. ઓકે, તો અપૂર્ણ અષ્ટક ધરાવતી સ્પીસીઝ કરતાં જેમાં અષ્ટક પૂરું હશે ઓબ્વિયસલી છે એની સ્થાયીતા કેવી હશે ગાઈસ? વધારે હશે. જેમ કે આપણે વાત કરીએ, જો કે પહેલું બંધારણ છે એમાં અહીંયા ઓક્સિજનનું અષ્ટક કમ્પ્લીટ થાય છે. જો 1 2 3 4 5 6 7 8 ઓક્સિજનનું અષ્ટક કમ્પ્લીટ થાય છે. પણ કાર્બન જો, કાર્બનનું 1 2 3 4 5 6 કાર્બન પાસે તો 6 ઇલેક્ટ્રોન જ છે. તો અહીંયા ઓક્સિજનનું અષ્ટક કમ્પ્લીટ થાય છે પણ કાર્બનનું અષ્ટક કમ્પ્લીટ થતું નથી ગાઈસ. હવે જ્યારે આ જ વસ્તુ બીજા બંધારણમાં જો આપણે જોઈએ તો ફરી ઓક્સિજન જો તો 2 3 4 5 6 7 8 ઓક્સિજનનું ફરી અષ્ટક કમ્પ્લીટ થાય છે. પણ કાર્બન જો તો આ 6 ઇલેક્ટ્રોન તો છે જ ને, આ 2. તો અહીંયા પણ કાર્બન, એટલે બંનેમાં ટૂંકમાં સેકન્ડ સ્ટ્રક્ચર એવું છે કે જેમાં કાર્બન ઓક્સિજન જે બંનેના અષ્ટક શું થાય છે ગાઈસ? કમ્પ્લીટ થાય છે. જ્યારે પહેલા બંધારણમાં ખાલી ઓક્સિજનનું અષ્ટક કમ્પ્લીટ. તો સીધી વાત છે ગાઈસ, પહેલા બંધારણ કરતાં બીજા બંધારણની સ્થાયીતા કેવી હોય? વધારે હોય. ઓકે, તો જો ઓપ્શનમાં બધી 4 જ સ્પીસીઝ હોય તો સૌથી પહેલું આપણે અષ્ટક ચેક કરીશું. જો જેમાં વધારે મેક્સિમમ પરમાણુના અષ્ટક કમ્પ્લીટ હશે એની સ્થાયીતા કેવી? વધારે કહીશું. ક્લિયર? બીજું, વધુ સંખ્યામાં સહસંયોજક બંધ ધરાવતું સંયોજન હોય એનું સંસ્પંદન બંધારણ કેવું કહેવાય? વધારે સ્થાયી કહેવાય. હવે સપોઝ હું તમને એમ કહું કે આ બોરોન ટ્રાયફ્લોરાઇડ છે. ઓકે, તો એમાં અત્યારે આ કન્ડિશનમાં તમે જુઓ, આપણે ખબર છે બધા ફ્લોરિન પાસે 3 લોન પેર હોય છે, બરોબર છે? તો આપેલી કન્ડિશનમાં BF3માં 3 સહસંયોજક બનશે. પણ જો એનું આ રીતે ડ્રો કરું કે ભાઈ સપોઝ અહીંયા જો ફ્લોરિન ડોનેટ કરશે તો અહીંયા ફ્લોરિન ઉપર આંશિક ધન વીજભાર આવશે, અહીંયા બોરોન, અહીંયા ફ્લોરિન, અહીંયા ફ્લોરિન. તો જો આ કન્ડિશનમાં હવે કેટલા? 4 બોન્ડ છે, 4 સહસંયોજક બનશે. તો જેમ સહસંયોજક બંધની સંખ્યા બંધારણમાં વધશે, ઓકે ગાઈઝ, એમ સંસ્પંદન બંધારણની સ્થાયીતા પણ શું થાય? વધે. ઓકે, તો જેમ સહસંયોજક બંધની સંખ્યા વધે એમ સંસ્પંદન બંધારણની સ્થાયીતા વધશે. ક્લિયર? અને નેક્સ્ટ પોઈન્ટ કહી દઈએ છીએ ગાઈઝ આપણે. ઓકે, તો નેક્સ્ટ પોઈન્ટ કહે છે કે બને ત્યાં સુધી જો ફોર્મલ ચાર્જ હોય આપણા સંયોજનમાં તો બને ત્યાં સુધી ઋણભાર ક્યાં હોવો જોઈએ? વધારે વિદ્યુત ઋણ પર. અને ધનભાર ક્યાં હોવો જોઈએ? ઓછા વિદ્યુત ઋણ પર. કે આપણા અણુમાં માનો ચાર્જ સ્પીસીસ છે, ઓકે, વીજભારિત સ્પીસીસ છે, એટલે ફોર્મલ ચાર્જ હોય, ઓકે, જેને પ્યોર ગુજરાતીમાં નિયમનિષ્ઠ ભાર આપણે કહીએ છીએ. તો જો વીજભારિત સ્પીસીઝ હોય ગાઈસ તો એમાં બને ત્યાં સુધી ઋણ વીજભાર વધુ વિદ્યુત ઋણ પરમાણુ પર હોવો જોઈએ અને ધન વીજભાર ક્યાં હોવો જોઈએ? ઓછા વિદ્યુત ઋણ પરમાણુ પર હોવો જોઈએ. તો એની સ્થાયીતા કેવી કહેવાય ગાઈસ? વધારે કહેવાય. ક્લિયર? ઓકે, તો આવી શરતોનું પાલન કરતા બંધારણો, સંસ્પંદન બંધારણો વધારે સ્થાયી કહેવાય. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ કે પ્લસ મેસોમેરિક અસર અથવા પ્લસ રેઝોનન્સ અસર એને કોને કહેવાય? કે જ્યારે કોઈ એવો સમૂહ કે જે પોતાના ઇલેક્ટ્રોન શું કરતો હોય? પોતાનાથી દૂર ધકેલતો હોય. જેમ કે આપણે પેલા એક્ઝામ્પલ જોઈએ, આ જી એટલે કોઈ ગ્રુપ છે, એ તમે જોઈ શકો છો પોતાના ઇલેક્ટ્રોન યુગમાં બેન્ઝીન વલય તરફ ધકેલે છે. ટૂંકમાં પોતાની પાસેથી ઇલેક્ટ્રોન સંસ્પંદનમાં જાય છે.
તો સમૂહ કે એવા પરમાણુ કે જેની પાસેથી ઇલેક્ટ્રોન સ્થાનાંતરમાં કે વિસ્થાનીકરણમાં જતા હોય, એટલે ઇન શોર્ટ સાદી ભાષામાં એવું કહી શકાય કે ઇલેક્ટ્રોન દાતા સમૂહો. કેવા કહીશું આપણે? ઇલેક્ટ્રોન દાતા સમૂહો છે એને જનરલી આપણે પ્લસ એમ કે પ્લસ આર અસર દર્શાવતા સમૂહો કહી શકાય. જેમ કે પહેલા એક્ઝામ્પલમાં મેં સમજાવ્યું, જો પોતાની પાસેથી ઇલેક્ટ્રોન સંસ્પંદનમાં જાય છે ગાઈસ, તો કયા કયા સમૂહ એવા છે કે જે જનરલી સાદી ભાષામાં કહીએ તો ઇલેક્ટ્રોન દાન કરી શકશે? તો NH2, કારણ કે નાઇટ્રોજન પર એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, ઓક્સિજન પર ડોનેટિંગ માટે. તો ઇન શોર્ટ જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે બજે એ ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકતા હોય બજે એવા સમૂહો છે તે પ્લસ એમ કે પ્લસ આર અસર ધરાવે છે. તમે જોઈ શકો છો મેં એનિલિનમાં પ્લસ એમ અસર સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે એનિલિનમાં એમિનો સમૂહનો નાઇટ્રોજન પરમાણુ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન વલય તરફ ધકેલે છે અને એટલે ઇલેક્ટ્રોન કન્ટિન્યુઅસલી તમે જોઈ શકો છો સંસ્પંદનમાં જાય છે. ક્લિયર? તો સંસ્પંદનમાં તો પછી આપણે ઇલેક્ટ્રોનની પોઝિશન ચેન્જ કરતા જઈએ છીએ. ક્લિયર? ચાલો, તો માઇનસ એમ કે માઇનસ આર અસર કયા સમૂહ છે? તો પહેલી અસર કરતા ઉલટું, પહેલામાં ગ્રુપ પાસેથી ઇલેક્ટ્રોન જતા હતા, આ અસરમાં શું થશે? ગ્રુપ ઉલટાનો પોતાના તરફ ઇલેક્ટ્રોન શું કરતો હશે? ખેંચતો હોય, આકર્ષતો હોય. સાદી ભાષામાં આપણે એવું કહી શકીએ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો છે ગાઈસ, એને માઇનસ એમ કે માઇનસ આર અસર દર્શાવતા હોય. કયા સમૂહો? ઇલેક્ટ્રોન આકર્ષક. તો જો એક્ઝામ્પલમાં મેં બતાવવા કરેલું છે, અહીંયા આ ગ્રુપ કોઈ એવું હશે કે જે ઉલટાનો બેન્ઝીન પાસેથી ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે છે, અથવા તમે જોઈ શકો છો કે આ પાયબંધનું ઇલેક્ટ્રોન આ ગ્રુપ તરફ આકર્ષાય છે. જો તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ કેપેસિટી તો પ્લસ એમ અથવા પ્લસ આર કહીએ, પણ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ કેપેસિટી ગાઈસ તો આપણે માઇનસ એમ અથવા શું કહે છે? માઇનસ આર. તો એવા કયા સમૂહ છે? તો કે ભાઈ નાઇટ્રો સમૂહ છે, કાર્બોનિલ સમૂહ છે, સાયનાઇડ છે. કાર્બોનિલમાં આલ્ડીહાઇડ, કીટોન એ આવી જાય બધા, એમાઇડ, ઓકે, સલ્ફોનિક એસિડ સમૂહ છે. તો તમે જોઈ શકો છો ગાઈઝ મેં નાઇટ્રો સમૂહના સંદર્ભમાં, કારણ કે ઓબ્વિયસલી છે નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે એના પાયબંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ખેંચાય, એટલે ઓબ્વિયસલી છે નાઇટ્રોજન વધુને વધુ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતો બને, અને ઇલેક્ટ્રોન ઉણપ બનાવે તો એની પાસે એક જ રસ્તો છે, બેન્ઝીન પાસેથી ઇલેક્ટ્રોન એને શું કરવા પડશે? મેળવવા પડશે. તો ગ્રુપ પોતાના તરફ ઇલેક્ટ્રોન આકર્ષે તો એ સમૂહને શું કહીએ છીએ આપણે? માઇનસ આર અથવા માઇનસ એમ અસર દર્શાવતા સમૂહો કહીએ છીએ. ક્લિયર છે ગાઈસ? ચાલો, તો કે સંસ્પંદન અથવા મેસોમેરિક અસરની અગત્યતા શું છે? સંસ્પંદન અથવા મેસોમેરિક અસરની અગત્યતા શું છે ગાઈસ એ આપણે જોઈએ. તો ABCDE વાઇઝ આપણે લખીએ છીએ, મીન્સ કે આજે એ આલ્ફાબેટ કેપિટલ આલ્ફાબેટ પ્રમાણે જેમ જેમ આવશે એ એની મેઇન અગત્યતા છે, અને એ અગત્યતાને મેં ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. જો તો પહેલી જ અગત્યતા કહીએ કે ભાઈ જે તે સંયુગ્મન પ્રણાલી હોય એની સ્થાયીતા આપણે સમજાવી શકીએ. સીધી વસ્તુ છે, કારણ કે હમણાં જ આપણે આગલી 2 સ્લાઇડ પહેલાંની સ્લાઇડમાં શીખ્યા કે જેટલી સંયુગ્મન પ્રણાલી છે, ડબલ, સિંગલ, ડબલ અથવા તો ડબલ સિંગલ પોઝિટિવ ચાર્જ અથવા ડબલ સિંગલ નેગેટિવ ચાર્જ, ટૂંકમાં આવી જે સંયુગ્મન પ્રણાલી હશે ગાઈસ એમાં રેઝોનન્સ સંસ્પંદન થશે, અને સંસ્પંદન થશે તો ઓબ્વિયસલી છે ગાઈસ એની સ્થાયીતા કેવી વધારે હોય. એટલે પહેલો જ પોઈન્ટ છે કે સંયુગ્મન પ્રણાલી ધરાવતું કોઈ સંયોજન હોય તેની સ્થાયીતા એ સંયુગ્મન પ્રણાલી ન હોય એની કરતાં કેવી થશે ગાઈઝ? વધારે થશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા ડબલ, સિંગલ, ડબલ સંયુગ્મન પ્રણાલી છે, પણ અહીંયા જો ડબલ, સિંગલ, સિંગલ છે. ટૂંકમાં અહીંયા સંયુગ્મન પ્રણાલીની શરતનું પાલન થતું નથી, અને સંયુગ્મન પ્રણાલીનું પાલન નહીં થાય તો ઓબ્વિયસલી છે ગાઈસ, ઓકે, પહેલી સ્પીસીસની સ્થાયીતા એ બીજી સ્પીસીસ કરતાં કેવી કહેવાય? વધારે કહેવાય. ક્લિયર? કારણ કે સંયુગ્મન હશે તો સંસ્પંદન થશે. એવી જ રીતે ગાઈસ આપણે એ પણ સમજાવી શકીએ કે શા માટે એરોમેટિક સંયોજનો છે એની સ્થાયીતા, ઓકે, સંયુગ્મિત પ્રણાલી હોય પણ નોન એરોમેટિક હોય, ઓકે, એની કરતાં વધારે હોય, અને શા માટે સંયુગ્મિત નોન એરોમેટિકની સ્થાયીતા નોન કોન્જ્યુગેટેડ એટલે કે સંયુગ્મન ન હોય એવી પ્રણાલી કરતાં વધારે છે? તો સાદી ભાષામાં કહીએ તો જો આ નોન કોન્જ્યુગેટેડ કમ્પાઉન્ડ એટલે જેમાં સંયુગ્મન પ્રણાલી નથી, ઓકે, જેમ કે આ સંયુગ્મન પ્રણાલી નથી, તો એની કરતાં બજે સંયુગ્મન પ્રણાલી એટલે આની સ્થાયીતા વધારે છે, પણ એની કરતાં હજી કોની સ્થાયીતા વધારે કહેવાય? એરોમેટિકની. શું કામ? કારણ કે એરોમેટિકરણ હશે એની સ્થાયીતા કેવી હશે? મેક્સિમમ હશે. જો
પહેલાં રીડિંગ કરીએ પછી આપણે કહીજો કે એરોમેટિક સંયોજનોની સ્થાયીતા એ નોન એરોમેટિક સંયુગ્મન પ્રણાલી, જો સંયુગ્મન છે પણ એરોમેટિક કેરેક્ટર નથી, એની કરતાં કેવી હોય છે ગાઈઝ, વધારે હોય છે. એટલે ઓલ ઓવર પહેલાં બે પોઈન્ટને જોડીને આપણે એક કોમન સ્થાયીતાનો આવો કન્સેપ્ટ બનાવી શકીએ કે સંયુગ્મન પ્રણાલી ન હોય એની કરતાં સંયુગ્મન પ્રણાલીની સ્થાયીતા વધારે હોય, અને સંયુગ્મન કરતાં એરોમેટિક પ્રણાલીની સ્થાયીતા કેવી હોય છે ગાઈઝ, વધારે હોય છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ આપણે કહીએ છીએ ઓકે કે સીધી વસ્તુ છે. ફરી પાછું જો અહીંયા એલાઇલિક અને બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન તમને આપેલા છે, અને એલાઇલિક બેન્ઝાઇલિકમાં જો સંયુગ્મન પ્રણાલીનું પાલન થાય છે. અહીંયા ડબલ સિંગલ પોઝિટિવ ચાર્જ એટલે સંયુગ્મન પ્રણાલી છે, અને અહીંયા જો ડબલ સિંગલ પોઝિટિવ ચાર્જ એટલે સંયુગ્મન પ્રણાલી ઓલરેડી છે જ તે. ઓકે, તો હવે શું હોય કે આ બંનેમાં સંયુગ્મન પ્રણાલી છે, તો એની સ્થાયીતા કઈ રીતે નક્કી કરી શકીએ આપણે? તો સીધી વસ્તુ છે, જેમાં સંસ્પંદન બંધારણ વધારે એની સ્થાયીતા વધારે. ઓકે, જેટલા સંસ્પંદન બંધારણ વધશે એટલી સ્થાયીતા પણ શું થશે? વધશે. તમે જોઈ શકો છો એલાઇલિકમાં શું થશે કે ભાઈ આ પોઝિટિવ ડબલ બોન્ડ મીન્સ કે પાઈ બોન્ડ અહીંયા જશે તો પોઝિટિવ ચાર્જ આની ઉપર આવી જશે. ફરી પાછો અહીંયા ડબલ બોન્ડ બનશે, એ ડબલ બોન્ડ અહીંયા આવશે તો પોઝિટિવ ચાર્જ પાછો મૂળ સ્થાન પર આવશે. તો બે જ સંસ્પંદન બંધારણો બને છે. કેટલા સંસ્પંદન બંધારણ બને છે ભાઈ? બે જ સંસ્પંદન બંધારણ બને છે. જ્યારે અહીંયા તમે જુઓ ઓકે, તમે આના સંસ્પંદન બંધારણ દોરશો તો એક વખત અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે, એક વખત અહીંયા આવશે, એક વખત અહીંયા, અને એક તો ઓલરેડી છે જ 4 સંસ્પંદન બંધારણ બને છે. જેમ કે આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જશે તો પોઝિટિવ ચાર્જ અહીંયા આવી જશે, ફરી આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જશે તો પોઝિટિવ ચાર્જ અહીંયા આવશે, અને ફરી આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે તો પોઝિટિવ ચાર્જ. તો ઓલ ઓવર બે ઓર્થો પોઝિશન અને પેરા પોઝિશન પર એમ 3 અને એક ઓલરેડી કાર્બન પર પોઝિટિવ ચાર્જ છે, તો ઓલ ઓવર 4 સંસ્પંદન બંધારણ બને છે. એટલે આપણે એવું કહી શકીએ કે એલાઇલિક કરતાં જો કમ્પેરિઝન કરવી હોય, આમ તો મોસ્ટ ઓફ તમે જોજો એલાઇલિક બેન્ઝાઇલિક કાર્બોકેટાઇનની સ્થાયીતા જુદી જુદી રેફરન્સ બુકમાં લગભગ સમાન આપે છે, પણ છતાં જો કમ્પેર કરવી હોય તો એલાઇલિક કરતાં બેન્ઝાઇલિક કાર્બોકેટાઇનની સ્થાયીતા કેવી હોય છે ગાઈસ? વધારે હોય છે, કારણ કે બેન્ઝાઇલિક કાર્બોકેટાઇનમાં સંસ્પંદન બંધારણ ટોટલ 4 છે અને એલાઇલિકમાં ફક્ત 2 છે. ક્લિયર? ચાલો, એ ઉપરાંત આપણે કહી શકીએ કે ભાઈ માની લો કે વિસ્થાપિત પ્રકારનો બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન હોય તો પછી એની સ્થાયીતા, તો પછી ગાઈઝ એમાં આપણે જોવું પડે કે એ જે વિસ્થાપિત સમૂહ છે એ કઈ અસર ધરાવે છે, ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન આકર્ષક, ટૂંકમાં ધન પ્રેરક અસર, ઋણ પ્રેરક અસર કે પછી પ્લસ રેઝોનન્સ કે માઇનસ રેઝોનન્સ, આ બધી અસર કમ્બાઈન કરીને આપણે સ્ટેબિલિટી નક્કી કરી શકીએ. ઓકે, તો જેમ કે એમાં આપણે પહેલો કેસ જોઈએ. જોજો હજુ આપણે પહેલી અગત્યતા જ જોઈએ છે ગાઈસ, આપણે હજુ પહેલી અગત્યતા જોઈએ છે મેસોમેરિકની, કઈ? સંયુગ્મન પ્રણાલીની સ્થાયીતાવાળી. એની આપણે ડિટેલમાં જુદા જુદા પોઈન્ટ વાઇઝ સમજાવી રહ્યા છીએ ગાઈસ. હજુ આપણી પહેલી અગત્યતા સ્ટાર્ટ છે. તો ચોથી અગત્યતા એ છે કે ભાઈ એક તો ખબર પડી ગઈ, ચાલો કે એલાઇલિક કાર્બોકેટાઇન કરતાં આપણે બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન વધારે કહીએ છીએ. ઓકે, પણ બેન્ઝાઇલિક કાર્બોકેટાઇનમાં જ્યારે બેન્ઝીન સાથે કોઈ વિસ્થાપિત સમૂહ હોય તો આપણે એવું કીધું એ વિસ્થાપિત સમૂહની અસર આપણે જોવી પડે. જેમ કે એમાંનો પહેલો કેસ લઈએ છીએ આપણે કે માની લો કે બેન્ઝીન વલય સાથે કોઈ એવો સમૂહ છે કે જે માઇનસ આ અસર એટલે ઋણ પ્રેરક અસર એ દર્શાવે છે અને માઇનસ આર અસર બંને અસર દર્શાવે છે. પણ એ બધું સમજવા માટે કોમન કન્સેપ્ટમાં લખેલું છે કે જેટલું વીજભારની માત્રા વધે એટલી સ્થાયીતા ઘટે. ગાઈસ, જો તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં કાર્બોકેટાઇન કે કાર્બેનાઇનની સ્થાયીતા જ્યારે પ્રેરક અસર દ્વારા હું સમજાવતો હતો, પ્રેરક અસરની અગત્યતામાં ત્યારે પણ આપણે આવું ફોર્મ્યુલા લખેલું હતું, જેટલી વીજભારની સ્થાયીતા વધે, વીજભારની માત્રા વધે એટલી સ્થાયીતા ઘટે. તો આ કન્સેપ્ટ છે, મીન્સ કે જે પણ પરમાણુ પર જે તે વીજભાર હોય શક્ય એટલો ઝડપથી દૂર થાય તો એની સ્થાયીતા શું થાય? વધે. આપણે પ્રેરક અસરની અગત્યતામાં પણ આ પ્રકારે કાર્બોકેટાઇન કાર્બેનાઇનની સ્થાયીતા માટે ડિસ્કસ કરેલું હતું. તો અહીંયા લખેલું છે જેટલો પોટેન્શિયલ એનર્જી, આ સૂત્ર પરથી તમે કહી શકો છો કે પોટેન્શિયલ એનર્જી વધશે એટલો ક્યુ એટલે ચાર્જ વધશે, ચાર્જ વધશે તો સ્ટેબિલિટી શું થશે? ઘટશે. એટલે મારું કહેવાનો મતલબ જે તે પરમાણુ પરનો ચાર્જ શક્ય એટલો ઝડપથી શું થવો જોઈએ ગાઈસ? દૂર થવો જોઈએ.
જેમ કે આપણે કહીએ કે આપણે નાઇટ્રો સમૂહ દર્શાવેલો છે. મેં દરેકની ડિટેલ એક્સપ્લેનેશન તમને આપેલી છે, જેથી કરીને તમે એક PDF ફાઇલ જોશો અને લખેલું વાંચશો તો પણ તમે સમજી શકશો. એટલા માટે મેં કટ ટુ કટ લખેલું છે ગાઈસ. તો સીધી વસ્તુ છે કે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં વધારે એટલે -R આ અસર તો ક્રિએટ કરશે જ. અને હમણાં આપણે 2 સ્લાઇડ પહેલાં જોયું કે નાઇટ્રો ગ્રુપ છે તે -R અસર ધરાવે, કારણ કે એક પ્રકાર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. તો સીધી વસ્તુ છે ગાઈસ. ઓકે, નાઇટ્રો સમૂહ ઓલ ઓવર ઇલેક્ટ્રોન શું કરવા કરે છે ભાઈ? ખેંચવા કરે છે. અને એક તો ઓલરેડી આ કાર્બન પોઝિટિવ ચાર્જ છે, એનો મતલબ એને ઇલેક્ટ્રોનની ઉણપ છે. એમાંય જો નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન ખેંચી લે તો કાર્બન પર પોઝિટિવ ચાર્જ વધતો જ જશે. આપણે તો એવું કીધું ચાર્જ ઘટવો જોઈએ તો સ્થાયી હોય. જો કારણ કે જેટલી ચાર્જની વીજભારની માત્રા વધતી જાય એટલી તો ઉલટાની સ્થાયીતા ઘટે. તો અહીંયા તો એક તો ઓલરેડી ચાર્જ પોઝિટિવલી ચાર્જ કાર્બન છે અને એમાંય નાઇટ્રોજન ઇલેક્ટ્રોન ખેંચવા કરે નાઇટ્રો ગ્રુપ. તો પછી અહીંયા કાર્બન પર પોઝિટિવ ચાર્જ વધતો જ જાય. તો ઓબ્વિયસલી છે જેટલો પોઝિટિવ ચાર્જ વધે એટલી એની સ્થાયીતા તો ઉલટાની શું થવાની છે ગાઈસ? ઘટતી જવાની છે. એટલી એની સ્થાયીતા ઘટતી જવાની છે ગાઈસ. ઓકે, ચાલો એની મેટા ઉપર નાઇટ્રો ગ્રુપ હોય તો સીધી વસ્તુ છે ગાઈસ, આપને ખ્યાલ છે કે મેટા પોઝિશન પર જનરલી આપણે પ્રેરક અસર જ કહીએ છીએ. મેટા પોઝિશન પર જનરલી આપણે મીન્સ કે એવું કહી શકાય પ્રેરક અસર વધુ પ્રવાહી છે રેઝોનન્સ કરતાં. કઈ? મેટા પોઝિશન પર. અથવા એવું પણ કહી શકાય મેટા પોઝિશન પર મેસોમેરિક કે રેઝોનન્સ અસર નથી લેતા આપણે, અથવા ન હોય. મેટા પોઝિશન પર દિમાગમાં ફિટ કરી દેજો, ખાલી કઈ અસર હોય? પ્રેરક અસર હોય. તો અહીંયા ખાલી -I અસર દ્વારા. તો અહીંયા તો બંને અસર દ્વારા ઓબ્વિયસલી છે, બંને અસર દ્વારા નાઇટ્રો ગ્રુપ ઇલેક્ટ્રોન ખેંચતો હતો. અહીંયા ખાલી એક જ અસર દ્વારા નાઇટ્રો ખેંચે છે. તો એક તો કન્ફર્મ થઈ ગયું કે ઓર્થો કરતાં મેટાની સ્થાયીતા કેવી હશે? વધારે હશે. ઓર્થો કરતાં મેટાની સ્થાયીતા કેવી હશે ગાઈસ? વધારે. અને સ્થળમાં આપણે પેરા ઉપર છે, તો પેરા ઉપર ફરી પાછી -I -R બંને અસર હોય. પણ ગાઈસ અહીંયા જો અહીંયા -I -R બંને અસર હતી, અહીંયા -I અને -R બંને અસરો છે. પણ ગાઈઝ અહીંયા -I અસર આ કેસમાં થોડીક ઓછી કહેવાય. પેરા કેસમાં -I અસર ઓછી કહેવાય. કારણ કે શું કામ? પ્રેરક અસર અંતર પર આધાર રાખે. અહીંયા જો 1 2 3 4. ઓકે, તો અહીંયા જે ઇલેક્ટ્રોન આકર્ષક -I અસર છે તે પોઝિટિવ ચાર્જથી દૂર છે, અંતર વધી જાય છે. અહીંયા તરત જ બાજુના કાર્બન પર છે. એટલે ઓર્થોની કમ્પેરમાં પેરામાં -I અસર કેવી છે? ઓછી પ્રભાવી છે ગાઈસ. ઓકે, તો જો મારા ત્રણેયની સ્થાયીતાની કમ્પેર કરવી હોય તો સૌથી વધુ સ્થાયી કયું થશે? મેટા. શું કામ? એને કે ત્યાં ખાલી -I અસર દ્વારા જ ઓકે -I અસર જ છે એટલે પોઝિટિવ ચાર્જ વધે. જ્યારે બાકીના બંનેમાં -I -R બંને છે અને જેટલો પોઝિટિવ ચાર્જ વધશે એટલી સ્થાયીતા ઘટે. પછી ઓર્થો પેરામાં બંને અસર છે, પણ મેં એવું કીધું પેરામાં -I કેવી હોય? ઓછી પ્રભાવી હોય. જ્યારે ઓર્થોમાં બંને વધારે પ્રભાવી કહેવાય. બંને પ્રબળ અસર છે એવું કહી શકાય ઓર્થોમાં. જ્યારે અહીંયા તો પેરાના કેસમાં ખાલી -I અસર જ પ્રબળ છે. તો મેટા પછી પેરાની સ્થાયીતા વધારે કહેવાય અને પેરા કરતાં કોની કહેવાય? ઓર્થોની સ્થાયીતા વધારે કહેવાય, ઓછી કહેવાય. ઓર્થોની સ્થાયીતા ઓછી કહેવાય. ક્લિયર? તો સૌથી વધારે સેકન્ડ સ્ટ્રક્ચર, થર્ડ અને ફર્સ્ટ, અથવા મેટા, પેરા, ઓર્થો. તો મારો કહેવાનો મતલબ વિસ્થાપિત જો બેન્ઝાઇલ કાર્બોકેટાઇન હશે તો એની સાથે જોડાયેલા જે સમૂહ છે એની પ્રેરક અસર અને રેઝોનન્સ અસરની કમ્પેરિઝન દ્વારા આપણે સ્થાયીતા નક્કી કરી શકીએ. જેમ કે કેસ નંબર 2 આપણી પાસે બીજો કેસ છે. ચાલો કે હવે માની લઈએ કે બેન્ઝીન વલયમાં જે સમૂહ છે એ બંનેને +I +R અસર હોય. જોજો પહેલા કેસમાં આપણે બંને માઇનસ લીધા હતા, હવે બંને પ્લસ લે છે. ઓકે, તો એવા કેસમાં શું હોય તો સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, આપણો કન્સેપ્ટ એવો કે છે કે અહીંયા જે આ ચાર્જ છે તે ઘટવો જોઈએ, એ ચાર્જ ઘટે તો સ્થાયીતા વધે, એવો આપણે કન્સેપ્ટ કહીએ છીએ. ક્લિયર? તો સીધી વસ્તુ છે. હવે મિથાઇલ ગ્રુપ આપણને ખબર છે +I અસર ધરાવે એટલે પોતાના ઇલેક્ટ્રોન ઉલટાના બેન્ઝીન વલય તરફ અલ્ટિમેટલી આ કાર્બન તરફ પાસ કરશે. ક્લિયર? અને મિથાઇલ સમૂહ છે તે +R એટલે અહીંયા +I +R બંને અસર છે ગાઈસ. ઓકે, ચાલો સેકન્ડ કહીએ છીએ. આપણે મેટામાં તો કીધું છે ખાલી કઈ અસર હશે ગાઈસ? મેટામાં ખાલી +I અસર જ છે.
તો હવે આ કેસમાં તમે જો ઓર્થોની સ્ટેબિલિટી મેટા કરતાં કેવી કહેવાય? વધારે. કારણ કે ઓર્થોમાં પ્લસ આઈ પ્લસ આર બંને એટલે ઇલેક્ટ્રોન દાતા અસર પ્રબળ છે, અને જેટલા ઇલેક્ટ્રોન પોતે દાન આપશે મીન્સ કે પોતે આ પોઝિટિવ ચાર્જ તરફ ધકેલશે એટલો પોઝિટિવ ચાર્જ ન્યુટ્રલ બનતો જશે, એટલે કે પોઝિટિવ ચાર્જ ઘટતો જશે. ને આપણે એવું શીખ્યા જેટલો પોઝિટિવ ચાર્જ અહીંયા ઘટશે એટલી સ્ટેબિલિટી કેવી થશે? વધશે ગાઈઝ. એટલે આ કેસમાં મેટા કરતાં ઓર્થો વધારે સ્થાયી છે. પેરા સાથે કમ્પેર કરીએ ગાઈઝ તો ફરીથી મિથાઇલ સમૂહ એટલે પ્લસ આઈ પ્લસ આર બને છે, પણ ગાઈઝ હવે પેરા કરતાં ઓર્થો વધારે સ્થાયી કહેવાય. શું કામ? ફરી પાછું ગાઈઝ ઓર્થો અસર છે. ઓકે, ઓર્થો આપણે કહીએ ગાઈઝ તો તમે જુઓ અહીંયા ફરી અંતર વધી જશે એટલે પ્લસ આઈ અસર કેવી કહેવાય? ઓછી કહેવાય. તો અહીંયા ખાલી પ્લસ આર જ પ્રબળ અસર કહેવાય. ઓકે, જ્યારે અહીંયા પ્લસ આઈ અને પ્લસ આર બંને પ્રબળ અસર હતી. અહીંયા પ્લસ આઈ પ્રબળ હતી કારણ કે અંતર ઓછું છે, અહીંયા અંતર વધી જાય છે એટલે પ્લસ આઈ કેવી કે પેરાના કિસ્સામાં પ્રેરક અસર ધન પ્રેરક અસર ઓછી પ્રભાવી કહેવાય. કોની કમ્પેરમાં? ઓર્થોની કમ્પેરમાં. તો સૌથી વધારે સ્થાયી ઓર્થો થયું, એની કરતાં ઓછું સ્થાયી પેરા, અને મેટા સૌથી ઓછું સ્થાયી થયું ગાઈસ. ક્લિયર? એટલે પહેલા કેસ કરતાં રિવર્સ ટાઈપનો એવું. ઓકે, નેક્સ્ટ કેસ કહીએ ગાઈસ કે માની લો આપણી પાસે જે વિસ્થાપિત બેન્ઝાઇલ કાર્બોકેટાઇન છે એમાં એવું કોઈ સમૂહ છે કે જે પ્લસ આર અસર દર્શાવતું હોય અને માઇનસ આઈ અસર દર્શાવતું હોય. ક્લિયર? તો હવે આપણી પાસે મિથોક્સી સમૂહ છે ગાઈસ. કયું સમૂહ છે? મિથોક્સી. તો આપણે કહ્યું છે મિથોક્સીમાં ઓક્સિજન છે એની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં વધારે કહેવાય, એટલે એ ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચવા કરે એટલે મિથોક્સી માઇનસ આઈ અસર છે. પણ ગાઈસ અંતર ઓછું છે. ઓકે, જોજો અંતર ઓછું છે એટલે માઇનસ આઈ અસર કેવી કહેવાય? વધારે પ્રભાવી કહેવાય. અને ઓલ ઓવર મિથોક્સીમાં ઓક્સિજન પર લોન પેર છે બેન્ઝિલ વલયને ડોનેટ કરે. તો પ્લસ આર અસર અનુસાર મિથોક્સી સમૂહ ઇલેક્ટ્રોન ડોનેટ કરે તો આ ચાર્જ ઘટાડવા કરે, પણ પ્લસ આઈ અસર ઇલેક્ટ્રોન ખેંચી લેવા કરે તો પછી ચાર્જ વધારવા કરે. પણ ગાઈઝ મેં કીધું એમ અહીંયા અંતર ઓછું છે એટલે પ્લસ આર અસર કરતાં માઇનસ આઈ અસર કેવી કહેવાય? વધારે પ્રભાવી કહેવાય. તો નેટ મીન્સ કે પરિણામી અસર જો આપણે જોવા જઈએ તો ઓર્થોમાં અત્યારે ઓકે માઇનસ આઈ અસર અહીંયા વધારે છે પ્લસ આર કરતાં. ક્લિયર? ચલો, મેટામાં તો એકલી માઇનસ આઈ અસર જ છે ગાઈઝ. મેટામાં એકલી માઇનસ, તો મેટા કરતાં ફરી ઓર્થો કેવું કહેવાય? વધારે સ્ટેબલ. શું કામ? અહીંયા માઇનસ આઈ અસર, અહીંયા માઇનસ અસર, પણ છેવટે અહીંયા પ્લસ આર અસર થોડી ઘણી છે તો ખરા. અહીંયા મેટામાં તો પ્લસ આર અસર છે જ નહીં, એટલે મેટા કરતાં ઓર્થો કેવું કહેવાય? સ્થાયી કહેવાય. ઓકે, પણ હવે આપણે ઓર્થોની પેરા સાથે કમ્પેર કરીએ. ઓકે, ઓર્થોની પેરા સાથે કમ્પેર કરીએ તો ફરી પાછું ઓકે અહીંયા ઓક્સિજન માઇનસ આઈ અસર પ્રોડ્યુસ કરશે અને પ્લસ આર અસર છે તે ઇલેક્ટ્રોન ડોનેટ કરવા કરશે. પણ અહીંયા ગાઈસ અહીંયા ઓકે પ્લસ આર અસર કેવી કહેવાશે? વધારે. અહીંયા પ્લસ આર અસર વધારે પ્રભાવી કહેવાય ગાઈસ માઇનસ આઈ અસર કરતાં. શું કામ? અંતર વધી ગયું ને. તો એનો મતલબ ગાઈસ આપણે તો જો ઇલેક્ટ્રોન દાતા હોય તો આ પોઝિટિવ ચાર્જ ઘટાડવા કરે ને પોઝિટિવ ચાર્જ ઘટે તો સ્થાયી બને. તો અહીંયા આપણે પરિણામી માઇનસ આઈ અસર કીધી, કઈ કન્સેપ્ટ પ્લસ આર કીધી, અહીંયા માઇનસ આઈ અસર કીધી. પણ અહીંયા માઇનસ આઈ છે પણ સાથે સાથે પ્લસ આર છે. અહીંયા ઓર્થોમાં પ્લસ આર અસર હતી પણ પ્લસ આર ઓછી હતી. ઓકે, સાદી ભાષામાં કહીએ તો ઓર્થોના કેસમાં પ્લસ આર કરતાં માઇનસ આઈ ડોન છે, ડોનની ભૂમિકા ભજવે છે, પોતે ડોન છે. જ્યારે અહીંયા પ્લસ આર ડોન છે એટલે પ્લસ આર એટલે ડોનેટ કરશે, અને ડોનેટ કરશે તો અહીંયા પ્લસની ચાર્જ. આ ત્રણેય ઓર્થો મેટા પેરા લઈએ એમાં પેરામાં ગાઈસ પોઝિટિવ ચાર્જ કાર્બન ઉપર શું થાય છે? ડિક્રીઝ થાય છે ગાઈસ. ઓકે, એટલે આપણે એવું કહી શકીએ ગાઈસ કે પેરાની સ્થાયીતા આપેલા કેસમાં સૌથી વધારે છે ગાઈસ. પેરાની સ્થાયીતા કેવી છે? સૌથી વધારે, પછી ઓર્થો અને પછી મેટા. ક્લિયર? તો ગાઈસ કન્સેપ્ચ્યુઅલી જશો તો સમજી શકશો અને સરળતા ખાતર તમારા મીન્સ કે સરળતા રીતે તમે સમજી શકશો અને આવા બીજા પણ એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકશો. ક્લિયર? ચાલો, હજુ આપણે કહીએ છીએ, ચાલો જોજો હજુ પહેલી જ અગત્યતા સ્ટાર્ટ છે આપણી. એ જ અગત્યતા છે, બી સી એ તો બધું બાકી છે. ઓકે, આની પછીની સ્લાઇડમાં જો બી અગત્યતા આવે છે ફિનોલની એસિડિકતા. તો હજી પહેલી જ અગત્યતા સ્ટાર્ટ છે, મેસોમેરિક અથવા સંસ્પંદન અસરની પહેલી અગત્યતા આપણી કન્ટિન્યુ છે.
ઓકે, તો શું કહે છે ગાઈસ કે બેન્ઝાઇલ કાર્બેનાઇનની સ્થાયીતા, હવે કાર્બેનાઇન આવ્યો, બેન્ઝાઇલ કાર્બેનાઇન, ઓકે, પણ ફરી દિમાગમાં તો પેલું રાખવાનું છે કે જે બી ચાર્જ હોય એ જેટલો ઝડપથી દૂર થાય અથવા ચાર્જ ઓછો થાય તો સ્થાયીતા વધે, એ દિમાગમાં પરફેક્ટલી રાખવાનું છે. તો આગળની જેમ જ ચાલો કેસ લે. પહેલો કેસ એવો લઈએ છીએ કે આપણે એવો સમૂહ લઈએ છીએ કે જેની પાસે પ્લસ આર પ્લસ આઈ બંને અસર હોય. ઓકે, તો ફરી પાછું જો મિથાઇલ ગ્રુપ પ્લસ આઈ અસર ધરાવે પ્લસ આર, એટલે પોતાના ઇલેક્ટ્રોન બેન્ઝીન વલય તરફ ધકેલે, અલ્ટિમેટલી કાર્બન તરફ ધકેલે. પણ ગાઈસ તમે જુઓ ગાઈસ, જો મિથાઇલ સમૂહ પોતાના ઇલેક્ટ્રોન કાર્બન તરફ ધકેલે તો ઉલટાનો કાર્બનનો નેગેટિવ ચાર્જ વધતો જશે. આપણે તો એવું કીધું છે ચાર્જ ઘટવો જોઈએ, તો ઉલટાની અહીંયા સ્થાયીતા, ચાર્જ વધે છે તો સ્થાયીતા શું થતી હોય? ઘટતી હોય. ચાલો મેટા પોઝિશન પર ખાલી પ્રેરક અસર જ હોય તો એક તો ખબર પડી ગઈ ચાલો કે મેટાની સ્થાયીતા ઓર્થો કરતાં કેવી હોય? વધારે. શું કામ? કે ઓર્થોમાં તો પ્લસ આઈ પ્લસ આર બંને દ્વારા નેગેટિવ ચાર્જ વધતો જાય છે એટલે સ્થાયીતા ઘટતી જાય. અહીંયા ખાલી પ્લસ આઈ અસર જ છે જો મેટાના કેસમાં, એટલે ઓર્થો કરતાં મેટાની સ્થાયીતા કેવી કહેવાય? વધારે. હવે પેરા ચેક કરીએ. જો ફરી પેરામાં શું છે? ફરી પેરામાં પ્લસ આર પ્લસ આઈ બંને અસર છે, પ્લસ આર પ્લસ આઈ. તો ફરી પેરા કરતાં મેટા તો વધારે જ થયો કે નહીં? કારણ કે એમાં બંને અસર છે, અહીંયા તો એક જ અસર છે, એટલે એટલું કન્ફર્મ થઈ ગયું મેટા ત્રણેયમાં વધારે છે. પણ ઓર્થો કરતાં પેરા વધારે કઈ રીતે? કારણ કે ઓર્થોમાં પ્લસ આઈ અને પ્લસ આર બંને અસર પ્રભાવી કહેવાય. બંને, કારણ કે અંતર ઓછું છે પ્લસ આઈ માટે. જો આપણે એવું કહીએ કે ઓર્થોમાં જેટલી પ્લસ આઈ પ્લસ આર અસર છે એટલી જ પ્લસ આર અસર પેરામાં છે. ચાલો એટલી જ પ્લસ આર અસર પેરામાં છે એવું માનીએ, પણ અહીંયા અંતર ઓછું છે એટલે પ્લસ આઈ અસર વધારે પ્રભાવી કહેવાય. જ્યારે અહીંયા જો અંતર વધી ગયું એટલે પ્લસ આઈ અસર કેવી કહેવાય? ઓછી પ્રભાવી કહેવાય ગાઈસ. તો સીધી વસ્તુ છે ગાઈસ. અહીંયા સાદી ભાષામાં કહું તો ઓર્થોમાં આમ જોવા જઈએ તો પેરાની કમ્પેરમાં પ્લસ આઈ અને પ્લસ આર બંને અસર કેવી બને છે? પ્રભાવી બને છે ઓર્થોમાં. એટલે ઓર્થોની સ્થાયીતા પેરા કરતાં પણ કેવી થશે? ઘટી જશે ગાઈસ. ઓકે, તો સૌથી વધારે મેટા, પછી પેરા અને પછી ઓર્થોની સ્થાયીતા સૌથી ઓછી. તો કન્સેપ્ચ્યુઅલી જશો ગાઈસ તો તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. ચાલો એવા સમૂહ દ્વારા જોઈએ કે જેમાં માઇનસ આર માઇનસ આઈ બંને અસરો હોય. તો જો નાઇટ્રો સમૂહ છે એ ઇલેક્ટ્રોન સીધી માઇનસ આઈ અસરને લીધે ખેંચશે અને અંતર ઓછું છે. ઓકે, માઇનસ આર અસરને લીધે ખેંચશે એટલે ઓબ્વિયસલી જે પોતે ઇલેક્ટ્રોન ખેંચી લે છે એટલે ઓબ્વિયસલી ઋણ વીજભાર ઘટે, અને ઋણ વીજભાર ઘટે તો સ્થાયીતા શું થાય? વધે. જ્યારે અહીંયા આપણે કીધું છે મેટાના કેસમાં તો ખાલી માઇનસ આઈ અસર, તો એક કન્ફર્મ થઈ ગયું કે ઓર્થોની સ્થાયીતા મેટા કરતાં વધારે. શું કામ? અહીંયા બંને અસર દ્વારા ઇલેક્ટ્રોન કાર્બેનાઇનના ઇલેક્ટ્રોન ખેંચી લે છે, અહીંયા ખાલી માઇનસ આઈ અસર જ છે જો, એટલે મેટા કરતાં ઓર્થોની સ્થાયીતા વધારે. જ્યારે અહીંયા ફરી પાછું જો નો ડાઉટ બંને અસર છે, માઇનસ આઈ અને માઇનસ આર બંને અસર છે. ક્લિયર? પણ તમે એવું કહી શકો કે ઓર્થોની કમ્પેરમાં જે પેરા છે, ઓર્થોની કમ્પેરમાં પેરામાં માઇનસ આઈ અસર કેવી છે? ઓછી. શું કામ? અંતર વધી ગયું ને. ઓર્થોની કમ્પેરમાં પેરામાં માઇનસ આઈ અસર ઓછી કહેવાય, કારણ કે અંતર શું થઈ ગયું ગાઈસ? અંતર વધી ગયું. ઓકે, તો મારે જો સ્થાયીતા કહેવાય તો સૌથી વધારે ઓર્થો આવે, પછી પેરા આવે ને પછી મેટા આવે. તો મેટા કરતાં પેરા વધારે, કારણ કે ફરી મેટામાં એક જ અસર છે, માઇનસ આઈ દ્વારા આ ઋણ વીજભાર ઘટે છે, જ્યારે પેરામાં માઇનસ આઈ માઇનસ આર બંને દ્વારા ઋણ વીજભાર શું થાય છે? ઘટે છે. ક્લિયર ગાઈસ? તો આવા ઘણા એક્ઝામ્પલ બનાવી શકાય. જે રીતે કન્સેપ્ચ્યુઅલી આપણે જઈ રહ્યા છીએ અને સમજાવી રહ્યા છીએ, જો એવી વિચારસરણી તમે પ્રાપ્ત કરી લો ગાઈસ તો તમે આવા કોઈ પણ બંધારણની સ્થાયીતા નક્કી કરી શકો છો. ક્લિયર? આ જ રીતે ગાઈસ છેલ્લો કેસ કહીએ છીએ પહેલી ઉપયોગિતામાં પાંચમા મુદ્દાનો છેલ્લો કેસ કે એવો સમૂહ કે જેમાં પ્લસ આર અને માઇનસ આઈ બંને અસર હોય ગાઈસ. તો તમે જુઓ અહીંયા માઇનસ આઈ અસર છે અને આ પ્લસ આર અસર છે, પણ અંતર ઓછું છે એટલે માઇનસ આઈ અસર કેવી કહેવાય? વધારે પ્રભાવી છે. અહીંયા ખાલી માઇનસ આઈ અસર જ હશે. ફરી ઓકે, ફરી આપણે જોવા જઈએ તો અહીંયા માઇનસ આઈ અસર આ ઋણ વીજભાર ઘટાડવા કરશે, પણ પ્લસ આર અસર છે એ ઋણ વીજભાર વધારવા કરે. જ્યારે અહીંયા ખાલી માઇનસ આઈ જ છે તો એ કન્ફર્મ થઈ ગયું મેટાની સ્થાયીતા ઓર્થો કરતાં વધારે.
શું કામ? અહીંયા માઇનસ આઈ અસર છે એટલે ખાલી આ ઋણ વીજભારના ઇલેક્ટ્રોન ખેંચવાનો જ પ્રયત્ન કરે છે, એટલે અહીં ઋણ વીજભાર ઘટવા જ જશે, ઘટતો જશે. જ્યારે અહીંયા માઇનસ આઈ અસર ઋણ વીજભાર ઘટાડવા કરે, પણ સામે પ્લસ આ અસર છે તે ઋણ વીજભાર વધારવા કરે. એટલે ઓર્થો કરતાં મેટાની સ્થાયીતા કેવી થઈ ગઈ ગાઈસ? વધારે થઈ ગઈ. ઓર્થો કરતાં મેટાની સ્થાયીતા વધારે થઈ ગઈ. ક્લિયર? ચાલો, જો નેક્સ્ટ આપણે વાત કરી દઈએ પેરા સાથે કમ્પેર કરીએ તો શું થશે? ચાલો, કે પેરા સાથે કમ્પેર કરીએ તો ફરી પેરા ઉપર માઇનસ આઈ અસર તો છે જ, પણ હવે જો અહીંયા અંતર વધી ગયું તો સીધી વસ્તુ છે ગાઈસ, માઇનસ આઈ અસર ઓર્થોની સાપેક્ષમાં ઓછી પ્રભાવી. અને અહીંયા તમે જોવા જાઓ તો પેરા આપણે પ્લસ આર અસર છે, તો રેઝોનન્સને લીધે ઓર્થોમાં રેઝોનન્સ બંધારણ 2 જ બનશે, પેરાના બંધારણ 4 બને અથવા ઓર્થો કરતાં વધારે બને. તો સીધી વસ્તુ છે, જેટલી એનો મતલબ અહીંયા પ્લસ આર અસર પ્રભાવી કહેવાય, કારણ કે ઓર્થો કન્ડિશનમાં પ્લસ આર અસર હોય એની કરતાં પેરામાં પ્લસ આર અસર હોય તો સંસ્પંદન બંધારણની સંખ્યા વધે, અથવા એવું કહી શકાય અહીંયા વીજભારનું વિતરણ આટલામાં જ થાય છે ઓર્થો કેસમાં, જ્યારે પેરા કેસમાં વીજભારનું વિતરણ આટલામાં થાય. જો તો મેં એક સિમ્પલ લાઈન બનાવેલી છે, એના પરથી સમજી શકો છો ઓર્થો કરતાં પેરામાં વીજભારનું વિતરણ વધારે થાય છે. એનો મતલબ કે પેરામાં એ પ્લસ આર અસર વધારે સ્ટેબલ કહેવાય, વધારે પ્રભાવી કહેવાય. એટલે એ તો ઉલટાનો ઇલેક્ટ્રોનની ઘનતા વધારવા કરે, અને જો ઇલેક્ટ્રોનની ઘનતા વધશે તો ઓબ્વિયસલી છે ગાઈસ એની સ્થાયીતા શું થાય? ઘટે. જેટલો ચાર્જ વધે એટલી સ્થાયીતા શું થવાની છે? ઘટવાની છે ગાઈસ. તો સૌથી વધારે કયો આવશે? મેટા, કારણ કે એકલી માઇનસ આઈ અસર છે, જ્યારે ઓર્થો પેરામાં સાથે પ્લસ આર અસર છે. પ્લસ આર અસર નેગેટિવ ચાર્જની સ્થાયીતા ઘટાડે. ક્લિયર? પણ એમાંય તે પેરા કરતાં ઓર્થો વધારે સ્ટેબલ. શું કામ એને? કારણ કે પ્લસ આર અસર ઓર્થોમાં ઓછી છે, એમાં માઇનસ આઈ અસર વધારે પ્રભાવી છે ઓર્થોમાં, જ્યારે અહીંયા પેરામાં પ્લસ આર પ્રભાવી છે. તો મેં કીધું જેટલું પ્લસ આર અસર પ્રભાવી એટલી ઋણ વીજભારની સ્થાયીતા ઘટે, એટલે પેરાની સ્થાયીતા કેવી આવશે? લાસ્ટમાં, છેલ્લે આવશે. તો આ પ્રકારે આપણે જે જુદી જુદી સ્પીસીસ મીન્સ કે બેન્ઝાઇલિક કાર્બોકેટાયન હોય કે કાર્બેનાયન હોય એની સ્થાયીતા સમજાવી શકીએ. આવા હજુ ઘણા એક્ઝામ્પલ બનાવી શકાય ગાઈસ. ક્લિયર? ચાલો, હવે આપણે વાત કરીએ છીએ ગાઈસ ફિનોલની એસિડિકતા. તો ગાઈસ ફિનોલની એસિડિકતા માઇનસ આઈ અસર વખતે પણ મેં ડિસ્કસ કરેલું હતું લાસ્ટ લેક્ચરમાં, અને ત્યાં મેં કીધેલું હતું મેં જુદા જુદા ફિનોલ, બેન્ઝોઇક એસિડ બધાની એસિડિક પ્રબળતાનો ક્રમ આપેલો છે. ઓકે, તો ગાઈસ સેમ ટુ સેમ આ બધા ક્રમ સમજાવી શકાય, પણ હું બધા ક્રમ વિશે ડિટેલમાં અત્યારે કહેવાનો નથી. સીધી વસ્તુ છે ગાઈસ, કારણ કે બધાનો જો ક્રમ કહેવા જઈશ તો લેક્ચર બહુ મોટો, કારણ કે મેં બહુ બધા એક્ઝામ્પલ, કેટલા 7 જુદા જુદા એક્ઝામ્પલ આપેલા છે. જો ગાઈસ, ઓકે, પણ એસિડિકતા માટે આપણે એટલો જ કન્સેપ્ટ ક્લિયર રાખીએ છીએ કે જેટલી માઇનસ આઈ અસર વધે, જેટલી એના ઋણ આયનની સ્થાયીતા વધે, સંયુગ્મી બેઝ, ઋણ આયન એટલે આપણો કોણ? સંયુગ્મી બેઝની સ્થાયીતા વધે, એટલો એસિડ વધુ ને વધુ કેવો બને? પ્રબળ બને ગાઈસ. એસિડ વધુ ને વધુ પ્રબળ બનશે. ક્લિયર? તો રેન્ડમલી કોઈ અસર વિશે જ હું વાત કરીશ ગાઈઝ, રેન્ડમલી, કારણ કે જો બધા સમજાવવા જઈશું તો મેં કીધું એમ બહુ લેક્ચર મોટો થાય, તમે સમજી શકશો. ઓકે, જો ન સમજાય તો કોમેન્ટમાં કોઈ એક લખજો કે સર અમે ક્રમ આપેલા છે 1 2 3 4 5 6, કે ભાઈ સપોઝ છઠ્ઠો ક્રમ નથી સમજાતો કે બીજો ક્રમ નથી સમજાતો, તો હું એનું ડિટેલ એક્સપ્લેનેશન આપીશ. પણ આ ક્રમ તમારા દિમાગમાં રાખવા ઇમ્પોર્ટન્ટ છે. તમે જૂના પેપર જોઈ લેજો ગાઈઝ, બેઠે બેઠા ક્રમ એમસીક્યુમાં પૂછાય છે. ઓકે, તો બેઠા ક્રમ એમસીક્યુમાં પૂછાય છે. તો ક્રમ જેમ કે હું ચોથાનું સમજાવું દઉં. ચાલો, કે ચોથું આપણે ડાયરેક્ટલી કહીએ તો NO2 ઓબ્વિયસલી છે. મારે ફિનોલની એસિડિકતા કરવી તો આ OH બંધની ધ્રુવીયતા શું થવી જોઈએ? વધવી જોઈએ. જેટલો OH બંધ વધારે ધ્રુવીય મીન્સ કે અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ, એટલો ઝડપથી પ્રોટોન શું થાય? દૂર થાય. અને જેટલો ઝડપથી પ્રોટોન દૂર થાય એટલી એની સ્થાયીતા કેવી વધારે. જોજો, હું સમજાવું ભલે ચોથું, પણ બધામાં આજે મેં 7 એક્ઝામ્પલ આપેલા છે, બધામાં આ જ કન્સેપ્ટથી સમજી શકો અને તમે સમજાવી શકો. ક્લિયર? કન્સેપ્ટ આ છે જે હું એકમાં સમજાવું છું તે. ઓકે, તો મેં એવું કીધું જેટલો આ OH બંધ વધારે ધ્રુવીય બને એટલો ઇઝીલી પ્રોટોન દૂર થાય, અને જેટલો પ્રોટોન ઇઝીલી દૂર થાય એટલી એસિડિક પ્રબળતા વધારે કહેવાય. ક્લિયર? હવે તો ક્વેશ્ચન એ છે કે આ OH બંધ વધારે ધ્રુવીય ક્યારે કહે? કે જ્યારે બંધના ઇલેક્ટ્રોન કોણ ખેંચી લે? ઓક્સિજન ખેંચી લે. ફરી પાછું ઓક્સિજન આ બંધના ઇલેક્ટ્રોન ક્યારે ખેંચે? કે જ્યારે તેને આ બાજુથી કોઈ ઇલેક્ટ્રોન આપવા વાળું હોય નહીં. ઓકે,
ઓકે, કે આ બાજુથી ઉલટાનું આ બાજુથી ઇલેક્ટ્રોન ખેંચવાવાળા હોય. ઓકે, કે જ્યારે બેન્ઝીન રિંગ તરફથી ઓક્સિજનને ઇલેક્ટ્રોન કોઈ આપવાવાળું ન હોય તો ઓક્સિજન પાસે એક જ રસ્તો છે, એના OH બંધના ઇલેક્ટ્રોન જ ખેંચવા પડે. માની લો કે જો બેન્ઝીન રિંગ તરફથી એને પોતાને ઇલેક્ટ્રોન આપવાવાળું કોઈ હોય, જેમ કે આવા ગ્રુપ, જો મિથોક્સી, ટૂંકમાં ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય, તો ઉલટાનો ઓક્સિજન ઓબ્વિયસલી છે, અહીંયા OH બંધના ઇલેક્ટ્રોન ખેંચવા હોય તો એને પોતાને તાકાત લગાવવી પડે છે. ઓકે, જો આ બંધના ઇલેક્ટ્રોન એને ખેંચવા હોય તો પોતાને તાકાત લગાવવી પડે છે. પણ માની લો અહીંયા NO2 ને બદલે કદાચ આવો મિથોક્સી ગ્રુપ હોય, એ અહીંયા હોય તો એ મિથોક્સી ગ્રુપ ઉલટાનો ઇલેક્ટ્રોન બેન્ઝીનને દાન કરે. બેન્ઝીનને દાન કરે એટલે બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન વલય શું થાય, વધી જાય. એટલે ઓક્સિજનને આ બાજુથી ઇઝીલી ઇલેક્ટ્રોન મળે, વગર મહેનતે ઇલેક્ટ્રોન મળી જાય. ઓકે, તો ઓક્સિજનને આ બાજુથી વગર મહેનતે ઇલેક્ટ્રોન મળી જાય તો ઓબ્વિયસલી છે એ આ તરફના ઇલેક્ટ્રોન ખેંચવા કરે નહીં. અને જો ઇલેક્ટ્રોન ન ખેંચે, ક્યારે, જો આવું ગ્રુપ હોય તો વાત કરું છું, ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ હોય તો પછી આ OH બંધની ધ્રુવીયતા ઘટે. ધ્રુવીયતા ઘટે તો આ પ્રોટોન ઇઝીલી દૂર થાય નહીં, તો એસિડિકતા ઘટે. પણ અત્યારે આપણી પાસે કયું ગ્રુપ છે ગાઈસ? NO2 ગ્રુપ છે. અને આપણને ખબર છે ગાઈસ કે NO2 જે ગ્રુપ છે એની કઈ અસર છે? -R અસર હોય. ઓકે, અને પ્રેરક અસરમાં -I અસર હોય. તો રેઝોનન્સમાં -R, પ્રેરકમાં -R, એટલે જેટલી ઇલેક્ટ્રોન આકર્ષક અસર અહીંયા વધારે એટલી OH બંધની ધ્રુવીયતા વધે, એટલો પ્રોટોન ઇઝીલી દૂર થાય, તો એસિડિકતા વધે. ક્લિયર? પછી કોણ આવશે ઓર્થોમાં? ઓકે, તો અહીંયા કરતાં અહીંયા -R અસર વધારે પ્રભાવી છે, એટલે પેરાની વધારે કીધી. ઓકે, જ્યારે મેટામાં આપણે કહીએ છીએ ખાલી -I અસર જ હોય છે. ઓકે, અને છેવટે વિસ્થાપન વગરનો ફિનોલ. તો તમે સમજી શકો છો ગાઈઝ, -R -I અહીંયા વધારે પ્રભાવી છે પેરામાં, અહીંયા ખાલી -I વધારે પ્રભાવી, -R છે પણ -R ઓછી પ્રભાવી કહેવાય. અહીંયા ખાલી -I અસર છે ને અહીંયા કોઈ અસર છે નહીં. તો ગાઈઝ દરેકે દરેક ક્રમ આ રીતે તમે ડિટેલમાં સમજાવી શકો છો, પણ હું બધા ક્રમ નહીં સમજાવું ગાઈઝ, કારણ કે સીધી વસ્તુ છે ઘણો સમય નીકળી જશે. તો ઇન શોર્ટ રેઝોનન્સ દ્વારા આપણે ફિનોલની એસિડિકતા સમજાવી શકીએ છીએ. એ જ રીતે ગાઈઝ એરોમેટિક એસિડની એસિડિકતા પણ સમજાવી શકાય. કીધું હતું ને પ્રેરક અસરમાં કે ફિનોલ બેન્ઝોઇક એસિડ સાથે જુદા જુદા વિસ્થાપિત સમૂહ હોય, દરેકે દરેકની એસિડિકતાના ઘણા બધા એક્ઝામ્પલ મેં રેઝોનન્સની અગત્યતામાં આપેલા છે, જે તમે જોઈ શકો છો. ક્લિયર? તો હવે એક અહીંયા એ જોવાનું છે ગાઈઝ, વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મેં ફર્સ્ટ પોઈન્ટ લખેલો છે કે બેન્ઝોઇક એસિડના કિસ્સામાં ઓકે ઓર્થો વિસ્થાપિત હોય ને બેન્ઝોઇક એસિડ એ હંમેશા પ્રબળ એસિડિક હોય મેટા પેરા કરતા. શું કામ? એને ઓર્થો અસર કહેવાય ગાઈસ. કઈ અસર કહેવાય? ઓર્થો અસર. ઓર્થો અસરને લીધે બેન્ઝોઇક એસિડ છે એનો જે COOH સમૂહ છે એ બેન્ઝીન અને COOH નું સમતલ બદલાઈ જાય. એટલે રેઝોનન્સ ખાલી COOH સમૂહમાં જ થાય. ઓકે, જે વધારે સ્ટેબલ કહેવાય ગાઈસ. ઓકે, તો ઇન શોર્ટ એન્ડ સિમ્પલ જો તમને કહી દઈએ કે ઓર્થો અસરને લીધે ઓર્થો વિસ્થાપિત બેન્ઝોઇક એસિડની એસિડિકતા હંમેશા વધારે, ચાહે પછી ઓર્થો સમૂહમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય કે પછી ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય. ઓકે, ઓર્થો પોઝિશન પર હોવો જોઈએ. એ દાતા હોય કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એની સાથે લેવા દેવા નહીં. ઓર્થો ઉપર ઇલેક્ટ્રોન દાતા કે આકર્ષક કોઈ બી સમૂહ હોય વજે એની બેન્ઝોઇક એસિડની એસિડિકતા વધે ઓર્થો અસરને લીધે. કારણ કે ઓર્થો અસરને લીધે આ બેન્ઝીન અને એની સાથે જે આ બેન્ઝોઇક એસિડમાંનું કાર્બોક્સિલિક ગ્રુપ છે આ અલગ અલગ સમતલમાં ચાલ્યા જાય. એટલે અહીંયા રેઝોનન્સ આટલા વચ્ચે થયા રાખશે તો સ્ટેબિલિટી ઉલટાની શું થાય? વધે ગાઈસ. અને સ્ટેબિલિટી વધે એટલે H વધુ ને વધુ સમય દૂર રહી શકે, અને જેટલો વધારે H દૂર રહી શકે એટલી એસિડિક પ્રબળતા કેવી કહેવાય ગાઈસ? વધારે. તો દિમાગમાં ફિટ કરી દો, જે મેં પહેલો પોઈન્ટ લખેલો છે ગાઈસ કે ઓર્થો વિસ્થાપિત બેન્ઝોઇક એસિડ હંમેશા મેટા અને પેરા વ્યુત્પન્ન કરતાં વધુ એસિડિક હોય. ક્લિયર છે ગાઈસ? તો આમાં પણ તમે જુદા જુદા ક્રમ જોઈ શકો છો ગાઈસ. ક્લિયર? ઓકે, તો આ પણ તમે ક્રમ કરી શકો છો અને સમજી પણ શકશો. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ ગાઈસ. તો જો હજુ પણ છે ઓકે 10 એક્ઝામ્પલ જુદા જુદા મેં આપેલા છે ગાઈસ. એક અહીંયા એમિનો વિસ્થાપિત હોય તો પછી ઓર્થો નથી રહેતું. યસ, એ જરા મારે ડિસ્કસ કરવાનું રહી ગયું આગલી સ્લાઇડમાં.
ઓકે, એમિનોના કેસમાં બરાબર છે, કારણ કે એમિનો વિસ્તાર માનો કે એનિલિન હોય તો એનિલિનમાં ઉલટાનું જેટલી ઓર્થો અસર વધે એટલે એની બેઝિક પ્રબળતા ઘટે. ક્લિયર? એટલે NH2 જો વિસ્થાપિત હોય તો એ એક જ કિસ્સામાં ખાલી ઓર્થોવાળાની એસિડિકતા ઓછી છે, પણ અહીંયા આપણે એસિડિકતા જોઈએ છે COOH નહીં. એટલે જો બેન્ઝોઇક એસિડમાં NH2 વિસ્થાપિત હોય તો એના ઓર્થોની એસિડિકતા ઓછી હોય છે ગાઈસ. ક્લિયર? કારણ કે એવું ઇન્સ્ટોટ એવું કહી શકાય ઓર્થો ઇફેક્ટ નથી લાગતી ત્યાં. ચાલો નેક્સ્ટ ડી અગત્યતા જોઈએ છે ગાઈઝ આપણે કે નાઇટ્રોજન ધરાવતા સંયોજનોની બેઝિકતા. તો સીધી વસ્તુ છે, એસિડિકતામાં એવું કીધું હતું જેટલી માઇનસ આયસર વધે એટલી એસિડિકતા વધારે, તો બેઝિકતા માટે કઈ જોઈશું? પ્લસ આયસર. એસિડિકતામાં આપણે ઋણ આયન એટલે કે સંયુગ્મી બેઝની સ્થાયીતા વધવી જોઈએ. અહીંયા શું જોઈશું આપણે? ધન આયન એટલે કે સંયુગ્મી એસિડની સ્થાયીતા વધવી જોઈએ. ક્લિયર? તો વધુને વધુ બેઝ કહી શકાય. પણ જોઈએ કયા કયા પોઈન્ટની બાબતમાં આપણે ડિસ્કશન કરવાનું છે, ચેક કરીએ. ચાલો, તો નાઇટ્રોજન ધરાવતા સંયોજનોની બેઝિકતામાં પહેલો પોઈન્ટ આપણે ડિસ્કસ કરીશું એરોમેટિક એમાઇનની બેઝિકતા. કોની બેઝિકતા નક્કી કરીશું ગાઈઝ? આપણે એરોમેટિક એમાઇનની બેઝિકતા. તો સીધી વસ્તુ છે, જેટલા સંસ્પંદન બંધારણની સંખ્યા વધશે, જેટલી સંસ્પંદન બંધારણની સંખ્યા વધશે એટલે એરોમેટિક સંયોજનોની બેઝિકતા ઘટે. શું કામ? કારણ કે જેટલી સંસ્પંદન બંધારણની સંખ્યા વધે એટલા આ નાઇટ્રોજન પરના ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન પર રહે. જોજો, જેમ કે હું તમને ડ્રો કરીને સમજાવવા કરું કે આ આપણી પાસે સિમ્પલ NH2 છે. જો આ ઇલેક્ટ્રોન પર સંસ્પંદન જાય એટલે અહીંયા આવશે. ઓકે, એટલે એક વખત નેગેટિવ ચાર્જ અહીંયા, ફરી નેગેટિવ અહીંયા આવશે તો અહીંયા ફરી નેગેટિવ ચાર્જ અહીંયા છે. તો જો ટૂંકમાં બેઝિક પ્રબળતા ક્યારે કહેવાય કે જ્યારે આ નાઇટ્રોજન પોતાના ઇલેક્ટ્રોન યુગમાં કોઈ એસિડિક પ્રોટોનને દાન આપે તો બેઝિકતા વધારે કહેવાય. ઓકે, આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગમાં એસિડિક પ્રોટોનને દાન આપે, પણ જો આ ઇલેક્ટ્રોન યુગમાં પ્રોટોનને દાન આપવાની બદલે સંસ્પંદનમાં ચાલ્યા ગયા, અને સંસ્પંદનમાં ચાલ્યા ગયા તો પ્રોટોનને દાન આપવા માટે એના પાસે ઇલેક્ટ્રોન અવેલેબલ છે નહીં. અને જો ઇલેક્ટ્રોન અવેલેબલ નહીં હોય તો એ પ્રોટોનને દાન જ નથી આપવાનો, અને જો પ્રોટોનને દાન નહીં આપે ગાઈસ તો એની બેઝિકતા કેવી? ઓકે, ઓછી. મારો કહેવાનો મતલબ જેટલા સંસ્પંદન બંધારણ વધારે એટલી એરોમેટિક એમાઇનની બેઝિકતા ઓછી. તો તમે જુઓ ગાઈસ, એનિલિનને 4 સંસ્પંદન બંધારણો બનશે, જે રીતે મેં હમણાં ટૂંકમાં અહીંયા આ બાજુ ડ્રો કરીને સમજાવવાનો પ્રયત્ન કરેલો હતો એ. ઓકે, એ જ રીતે તમે ડાયફિનાઇલ એમાઇનના બંધારણ દોરો, ટ્રાયફિનાઇલ એમાઇનના, તો અનુક્રમે સંસ્પંદન બંધારણની સંખ્યા આ રીતે આવશે. તો તમે જોઈ શકો છો સંસ્પંદન બંધારણ વધે. મેં હમણાં જ કીધું જેટલા સંસ્પંદન બંધારણ વધારે ગાઈસ, ઓકે, એટલા નાઇટ્રોજન પર અવેલેબલ ઇલેક્ટ્રોન ઓછા. મીન્સ કે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન વાદળ, ઇલેક્ટ્રોન ઘનતા ઘટે, અને જો નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન ડેન્સિટી નહીં હોય તો એસિડિક પ્રોટોનને આપી શકે નહીં. ઇન શોર્ટ, જેટલા સંસ્પંદન બંધારણ વધે એટલી બેઝિકતા શું થશે? ઘટશે ગાઈસ. શું થશે? ઘટશે. તો તમે જોઈ શકો છો અહીંયા પહેલા સ્ટ્રક્ચરના સંસ્પંદન બંધારણ સૌથી ઓછા છે તો એની બેઝિકતા વધારે છે, અને ત્રીજા સ્ટ્રક્ચરના સંસ્પંદન બંધારણ વધારે છે તો એની બેઝિકતા કેવી છે? સૌથી ઓછી છે. ક્લિયર ગાઈસ? ઓકે, તો આ જે થયું એ આપણો પહેલો પોઈન્ટ થયો કે એરોમેટિક એમાઇનની બેઝિકતા પણ સંસ્પંદનને આધારે સમજાવી શકાય. એમાં ને એમાં બીજો પોઈન્ટ કહીએ છીએ કે નાઇટ્રોજન તત્વ ધરાવતા અન્ય સંયોજનોની બેઝિકતા એ સમજાવી શકાય, પણ એના માટે કેટલાક પરિબળો આપણે ધ્યાનમાં લેવા પડે. અને કયા પરિબળો છે? તો એમાંનું પહેલું આપણે કહી દઈએ છીએ નાઇટ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા. તો જેટલી નાઇટ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા વધશે એટલી બેઝિકતા શું થશે? ઘટશે. તમે જોઈ શકો છો ગાઈઝ, વ્યસ્ત સંબંધ દર્શાવેલો છે, અને એને રિલેટેડ મેં એક્ઝામ્પલ પણ આપેલા છે. ઓકે, એને રિલેટેડ મેં એક્ઝામ્પલ પણ આપેલા છે. તમે જો અહીંયા નાઇટ્રોજન sp3 સંકરણ છે, અહીંયા sp2 છે, અહીંયા sp, અને આપણે શીખેલા છીએ S કેરેક્ટર. જો S કેરેક્ટર જેટલું વધે, S લાક્ષણિકતા જેટલી વધે એટલી ઇલેક્ટ્રોનેગેટિવિટી શું થાય? વધે. તો તમે જોઈ શકો છો આ તરફ જતાં વિદ્યુત ઋણતા વધે છે, અને મેં કીધું વિદ્યુત ઋણતા વધે તો બેઝિકતા શું થાય? ઘટે ગાઈસ. શું થશે? બેઝિકતા ઘટશે. ક્લિયર? કારણ કે એના ઉપર મીન્સ કે સીધી વસ્તુ છે, સ્થાયી બનવા માટે ઇલેક્ટ્રોન એના માટે એના પર પૂરતા અવેલેબલ હશે નહીં. ક્લિયર? ઓકે, તો શોર્ટ એન્ડ સિમ્પલ, જેટલી વિદ્યુત ઋણતા વધશે એટલી બેઝિકતા શું થાય છે ગાઈસ? ઘટે છે. ઓકે, ચાલો નેક્સ્ટ એવું બીજું એક્ઝામ્પલ તમે જોઈ શકો છો ગાઈસ.
ઓકે, અહીંયા sp2 સંકૃત કાર્બન છે, અહીંયા sp3 સંકૃત કાર્બન છે. ફરી અહીંયા કહી દીધું sp કરતા sp2 કાર્બનની નાઇટ્રોજન sp કરતા sp2 નાઇટ્રોજન બેઝિક વધારે હોય અને sp2 કરતા sp3 નાઇટ્રોજન વધારે બેઝિક હોય. તો તમે જોઈ શકો છો sp2 કરતા sp3 નાઇટ્રોજન વધારે બેઝિક છે. જો કે આનું આપણે એરોમેટિકની સાપેક્ષમાં સમજાવી શકીએ છીએ ગાઈસ. ક્લિયર? એરોમેટિક એમાઇન કરતા આ એલિફેટિક એમાઇન છે, એરોમેટિક એમાઇન કરતા એલિફેટિક એમાઇનની બેઝિકતા કેવી હોય? વધારે. એ દ્રષ્ટિએ પણ આપણે ગાઈસ સમજાવી શકીએ. તો એવા જ અહીંયા મેં જુદા જુદા એક્ઝામ્પલ આપેલા. જેમ કે હવે અહીંયા જુઓ, અહીંયા બંનેમાં નાઇટ્રોજનનું સંકરણ sp3 છે જો. પણ ગાઈસ સીધી વસ્તુ છે, અહીંયા નાઇટ્રોજન એ 2 કાર્બન પછી ઓક્સિજન સાથે જોડાયેલું છે. ક્યાંક ને ક્યાંક આ જે બીજું સ્ટ્રક્ચર છે એમાં ક્યાંક ને ક્યાંક ઓક્સિજન માઇનસ આ અસર ઉત્પન્ન કરવા કરે, એટલે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ ખેંચાયેલા રહે. ઓકે, એટલે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટે તો ઇઝીલી ડોનેટ કરી શકે નહીં. જ્યારે અહીંયા કોઈ એવો પરમાણુ નથી એટલે આ નાઇટ્રોજન પોતાના ઇલેક્ટ્રોન ઇઝીલી કોઈ એસિડિક પ્રોટોનને ડોનેટ કરી શકે. તો અહીંયા ઓક્સિજન એવું કહી શકાય માઇનસ આ અસર ઉત્પન્ન કરે છે, એટલે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાની શક્યતા અથવા સંભાવના કેવી છે? ઓછી છે. અને એટલે બીજાને સંયોજનની બેઝિકતા અહીંયા કેવી છે ગાઈસ? ઓછી છે. તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો ગાઈસ sp3 કાર્બન. ઓકે, અહીંયા sp2 કાર્બન. ઓકે, sp3 કાર્બન સાથે NH2 છે. ભાવ જો અહીંયા બધામાં NH2 છે, બધામાં શું છે? NH2 છે. પણ સીધી વસ્તુ છે, અહીંયા જો આ સંયુગ્મન પ્રણાલી થઈ, આ રેઝોનન્સમાં ચાલ્યા જશે ને, સંયુગ્મન પ્રણાલી થઈ. તો સીધી વસ્તુ છે, જો રેઝોનન્સમાં ઇલેક્ટ્રોન પેર ચાલ્યા જશે, સંયુગ્મન પ્રણાલી છે એટલે, તો પછી આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન ઇઝીલી ડોનેટ કરી શકે નહીં. જ્યારે અહીંયા કોઈ એવું રેઝોનન્સ નથી, તો એનો મતલબ નાઇટ્રોજન પાસે પોતાના ઇલેક્ટ્રોન સેફ છે, એને મન થાય ત્યારે તે ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે. એટલે sp3 કાર્બન sp3 કાર્બન સાથે પણ જો NH2 ગ્રુપ હોય તો એની બેઝિકતા sp2 કાર્બનવાળા સાથે NH2 ગ્રુપ હોય એની કરતાં વધારે હોય. અને sp2 કાર્બનવાળા NH2ની બેઝિકતા sp કાર્બન સાથે રહેલા NH2 કરતાં કેવી હોય? વધારે હોય. ક્લિયર? તો જે શોર્ટકટ કન્સેપ્ટ લખેલા છે, આ તો મેં તમને કન્સેપ્ટ સમજમાં આવે એટલે એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ આપેલા છે ગાઈસ. બાકી કન્સેપ્ટ આવા ફોર્મ્યુલા ડાયરેક્ટ દિમાગમાં રાખો ગાઈસ તો તમારું ઘણું ખરું કામ સરળ થઈ જશે. ક્લિયર ગાઈસ? ઘણું ખરું કામ સરળ થઈ જશે. ચાલો, તો બેઝિકના માટે પહેલું પરિબળ નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા જોયું. હવે સેકન્ડ પરિબળ જોઈએ છે પ્રેરક અસર. ઓકે, તો ઓલ ઓવર આપણે અગાઉ પણ કીધું કે જેટલી પ્લસ આય અસર વધશે એટલી બેઝિકતા વધે, પણ માઇનસ આય અસર વધે તો એસિડિકતા વધે. એટલે માઇનસ આય અસર સાથે બેઝિકતાને કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. ક્લિયર? તો ફરી તમે જોઈ શકો છો ગાઈસ, અહીંયા મેં એક એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા આલ્કાઇલ સમૂહ આપણે બધાને ખબર છે પ્લસ આય અસર આપે, અને અહીંયા OH ઓક્સિજનની શું છે? ઓકે, હમણાં આગલી સ્લાઇડમાં તમે જોઈ શકો છો ગાઈસ, આગલી સ્લાઇડમાં આપણે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઓક્સિજનની માઇનસ આય અસર કીધેલી હતી. ક્લિયર? ઓકે, તો અહીંયા કહેવાનો મતલબ એવો છે ગાઈસ, ઓકે, અહીંયા કહેવાનો મતલબ એવો છે ઓક્સિજન માઇનસ આય અસર ક્રિએટ કરશે તો આના ઇલેક્ટ્રોન યુગ્મ, ઓકે, તમે જોઈ શકો છો ડબલ, સિંગલ, ડબલ, એક પ્રકારની સંયુગ્મન પ્રણાલી. ટૂંકમાં રેઝોનન્સમાં જવા તો કરશે જ, અથવા એવું કહી શકાય, રેઝોનન્સ નહીં તો કાંઈ નહીં, પણ એવું કહી શકાય નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ ખેંચાયેલા રહે છે, તો નાઇટ્રોજન પાસે પ્રોટોનને દાન આપવા માટે ઇલેક્ટ્રોન અવેલેબલ છે નહીં, એટલે એની બેઝિકતા શું થાય ગાઈસ? ઘટે છે. ક્લિયર? ઓકે, અહીંયા પણ તમે જોઈ શકો છો ગાઈસ, અહીંયા આલ્કાઇલ સમૂહની પ્લસ આય અસર છે, પણ અહીંયા જો અહીંયાના નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ જો કાર્બોનિલના ઓક્સિજન સાથે રેઝોનન્સમાં ચાલ્યા જશે, સંયુગ્મન પ્રણાલી થઈને, તો ફરી અલ્ટિમેટલી એવું કહી શકાય કાર્બોનિલ સમૂહે માઇનસ આય અસર ઉત્પન્ન કરી. તો ઓલ ઓવર જેટલી માઇનસ આય અસર વધશે એટલી બેઝિકતા ઘટે, પણ પ્લસ આય અસર વધે એટલી બેઝિકતા શું થાય? વધે. ક્લિયર? ત્રીજું પરિબળ કહીએ છીએ ગાઈસ સંસ્પંદન. ઓકે, કે નાઇટ્રોજન પરના અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મનું જેટલું વધારે વિસ્થાનીકરણ થાય એટલે જેટલું વધારે રેઝોનન્સમાં જશે એટલી બેઝિકતા ઘટે. આવું આપણે આગળ પણ વાત કરી દીધી. જેમ કે હું તમને કમ્પેર કરું કે અહીંયા આ લોન પર જો આ એરોમેટિક પ્રણાલી ક્યારે બનશે કે જો આ 1 2 3 4 અને આ નાઇટ્રોજનના 2 ઇલેક્ટ્રોન એ બે થઈને તો ટોટલ 6 પાઈ ઇલેક્ટ્રોન થાય. અને એટલે એ શું છે ભાઈ? રેઝોનન્સ. એનો મતલબ આ લોન પેર પોતે સંસ્પંદન રેઝોનન્સમાં જાય છે અને એ ઇલેક્ટ્રોનને કારણે એ કેવી પ્રણાલી બને છે? એરોમેટિક પ્રણાલી બને છે. જો એ નાઇટ્રોજન પોતાના ઇલેક્ટ્રોન બીજાને આપી દે તો એની પાસે 4 ઇલેક્ટ્રોન જ રહી જાય, 4 પાઈ ઇલેક્ટ્રોન, તો એ કઈ થઈ ગઈ? એન્ટી એરોમેટિક સિસ્ટમ.
અને આપણને ખબર છે એરોમેટિક સિસ્ટમ કરતાં એન્ટી એરોમેટિક પ્રણાલીની સ્થાયીતા કેવી હોય ગાઈસ? ઓછી હોય. તો ઓલરેડી એરોમેટિક અત્યારે છે આ કન્ડિશનમાં સ્થાયી છે, અને જો એ કોઈને દાન આપી દે, પોતાના ઇલેક્ટ્રોન કોઈને દાન આપી દે, તો એન્ટી એરોમેટિક બને, અસ્થાયી બને. દુનિયાની કોઈ પણ પ્રણાલી સ્થાયી હોય તો એ અસ્થાયી બનવા કરે નહીં, ઉલટાની અસ્થાયી હોય તો સ્થાયી બનવા કરે. તો સીધી વસ્તુ છે ગાઈસ, આપેલા કેસમાં આપણા જો પાયરોલ જે અત્યારે મેં ડ્રો કરેલો છે ગાઈસ, એમાં લોન પેર ઇન શોર્ટ રેઝોનન્સમાં ભાગ લે છે, અને ઇલેક્ટ્રોનને લીધે પોતાનો એરોમેટિક કેરેક્ટર છે, એટલે બને ત્યાં સુધી પોતાના ઇલેક્ટ્રોનની દાન આપવા કરે નહીં. પણ અહીંયા જુઓ, અહીંયા ઓલરેડી આ નાઇટ્રોજનના કદાચ હું ઇલેક્ટ્રોન યુગમાં ન ગણું તો ઓલરેડી એની પાસે 6 પાઈ ઇલેક્ટ્રોન છે. જો ઓલરેડી આ પિરિડીન છે, પિરિડીન પાસે ઓલરેડી 6 પાઈ ઇલેક્ટ્રોન છે. એનો મતલબ એવું નથી કે આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોનને લીધે એરોમેટિક છે. આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન ન હોય તો પણ ઓલરેડી એની પાસે 6 પાઈ ઇલેક્ટ્રોન છે. એટલે ઓલરેડી નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન કદાચ સંસ્પંદનમાં ન જાય તો પણ ઓલરેડી એરોમેટિક એટલે સ્થાયી પ્રણાલી છે. એનો મતલબ અહીંયા લોન પેર સંસ્પંદનમાં જતા નથી. અહીંયા લોન પેરને લીધે એરોમેટિક છે, અહીંયા લોન પેરને લીધે એરોમેટિક નથી. અહીંયા લોન પેર એનો મતલબ એવું કહી શકાય સંસ્પંદનમાં જાય, અહીંયા લોન પેર સંસ્પંદનમાં જતા નથી. એટલે અહીંયા નાઇટ્રોજન પરમાણુ પર પિરિડીનના કેસમાં, બીજા કેસમાં આપણે ક્લિયર કટ કહી શકીએ ગાઈસ કે અહીંયા ઇલેક્ટ્રોન પ્રોટોનને દાન આપવા માટે અવેલેબલ છે, અહીંયા અવેલેબલ નથી, કારણ કે રેઝોનન્સમાં જશે. અને એટલે પહેલા કરતાં બીજાની એટલે કે પાયરોલ કરતાં પિરિડીનની બેઝિકતા કેવી હોય ગાઈસ? વધારે હોય. ક્લિયર? ઓકે, ચાલો ઈ અગત્યતા, મેસોમેરિક અસરની આપણે ઈ અગત્યતા જોઈએ છીએ ગાઈસ કે વિસ્થાપિત એનિલિનની બેઝિકતા નક્કી કરી શકાય. પણ ફરી ગાઈસ મેં કીધું એમ, હમણાં જ આગલી સ્લાઇડમાં કીધું કે જે રીતે બેન્ઝોઇક એસિડમાં ઓર્થો અસરને લીધે એસિડિકતા વધે, પણ એનિલિનમાં ઓર્થો અસરને લીધે બેઝિકતા શું થાય? ઘટે. ઓકે, એટલે તમે જો કે પેરા વિસ્થાપિત એનિલિન એ ઓર્થો વિસ્થાપિત એનિલિન કરતાં વધુ બેઝિક હોય, કારણ કે ઓર્થો વિસ્થાપિત, ઓકે, એટલે ઓર્થો અસર થશે, ઓર્થો અસરને લીધે બેઝિકતા હંમેશા ઘટે. તો અહીંયા પેરા વિસ્થાપિત એનિલિનને લીધે બેઝિકતા વધે છે, તેને શું કહેવાય? પેરા અસર આપણે કહીએ છીએ ગાઈસ. તો એમાં પણ મેં જુદા જુદા 2 થી 3 કેસ કહેવાનો અથવા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે ગાઈસ. જો ઓકે, કેસ નંબર 1 આપણે વાત કરી દઈએ છીએ કે એવો કેસ કે જેમાં જે એનિલિન છે એમાં બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો સમૂહ -I-R બંને અસર ધરાવે છે. અને આવા ઘણા એક્ઝામ્પલ આપણે આગળ જોઈ ગયા. કઈ રીતે વિચારવાનું ઓલરેડી મેં કહી દીધું છે ગાઈસ. ઓકે, બેઝિકતા માટે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધવી જોઈએ તો એ કોઈ પ્રોટોનને દાન આપી શકે. એટલે પહેલી વસ્તુ તો એવા ગ્રુપ હોવા જોઈએ કે જે ઇલેક્ટ્રોન ડેન્સિટી નાઇટ્રોજન પર વધારે. પણ ગાઈઝ આપણે અહીંયા -I-R NO2 સમૂહ એ તો ઉલટાનો ઇલેક્ટ્રોન ખેંચવા કરે બેન્ઝીન વલયમાંથી. અલ્ટિમેટલી આ NH2ના ઇલેક્ટ્રોન યુગ્મ ઉલટાનો પોતે શું કરવા કરે છે? ખેંચવા કરે છે ગાઈઝ. ઓકે, તો અહીંયા મેટા ઉપર ખાલી -I અસરને લીધે ઇલેક્ટ્રોન નાઇટ્રો પર ચાલ્યા જાય છે, હું સમજાવી શકીએ. અહીંયા ઓર્થો અને પેરામાં -R અસરે હોય, -I અસરે હોય ગાઈસ. પણ આપણને ખબર છે પેરામાં અંતર વધી જાય છે, એટલે -I અસર કેવી હશે? ઓછી પ્રભાવી હોય. જ્યારે ઓર્થોમાં બંને અસર વધારે પ્રભાવી હોય. -I, ચાલો માની લો બંનેમાં -R સરખી છે એવું માની લઈએ. તો અહીંયા ઓર્થોમાં -I વધુ પ્રભાવી કહેવાય, કારણ કે અંતર કેવું છે? ઓછું છે ગાઈસ. જ્યારે અહીંયા અંતર વધે છે એટલે ઓબ્વિયસલી છે -I અસરની પ્રબળતા કેવી થઈ જાય? ઘટી જાય. તો સિમ્પલ લોજિક છે ગાઈસ કે ઓર્થો કરતાં પેરા નાઇટ્રો વિસ્થાપિત એનિલિન હોય તો એમાં નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન ડેન્સિટી કઈક અંશે વધારે હશે, એની કરતાં મેટામાં વધારે હશે. શું કામ? ખાલી -I અસર જ છે, જ્યારે અહીંયા તો બબ્બે અસરો હતી. તો 2 અસરો હોય તો ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે ઘટાડે, અહીંયા ખાલી -I અસર છે. અને વિસ્થાપન વગરનામાં કોઈ અસર જ નથી, એટલે એવું કહી શકાય કમ્પેરેટિવલી આ ચારેયમાં કમ્પેરેટિવલી નાઇટ્રોજન વિસ્થાપન વગરના એનિલિનમાં નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન ઘનતા કેવી હોય? વધારે હોય, એટલે વધારે બેઝિક થયું. ક્લિયર? ચાલો, એવી રીતે સેકન્ડ કેસ કહે કે જ્યારે ક્રોસ કોન્જ્યુગેશન હોય, ક્રોસ સંયુગ્મન હોય, એની બેઝિકતા પર શું અસર થાય ગાઈસ? ઓકે, એ જરા વાત કરી દઈએ. તો સીધી વસ્તુ છે ગાઈસ કે માની લો કે આ રીતનું ક્રોસ કોન્જ્યુગેશન ક્યારે હોય? કે નાઇટ્રોજન કોઈ બીજાને આપવાના છે, એની પહેલાં પોતાના જ અણુમાંનો
કોઈ વધારે વિદ્યુત ઋણીય પરમાણુ જો ઇલેક્ટ્રોન ખેંચી લે, જેમ કે કાર્બોનિલ સમૂહની માઇનસ આ અસરને લીધે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ અલ્ટિમેટલી ઓક્સિજન પરમાણુ પર ચાલ્યા જાય છે અને રેઝોનન્સને લીધે સ્થાયીતા પ્રાપ્ત કરે છે એવું કહેવાય. તો હવે આ નાઇટ્રોજન પર દાન આપવા માટે ઇઝીલી ઇલેક્ટ્રોન અવેલેબલ છે નહીં. જેમ કે જે બોયલો જે મેં સમજાવ્યું અહીં લખેલું છે, જો કે ઇલેક્ટ્રોનના વિસ્થાનીકરણ અને કાર્બોનિલ સમૂહની માઇનસ આઈ અસરને લીધે ઓકે એમાઇડ સંયોજનો એમાઇન કરતાં ઓછા બેઝિક હોય. જો ભાર મૂકજો ગાઈઝ, એમાઇડ CONH2 વાળા સંયોજનો, એમાઇડ સંયોજનોની બેઝિકતા એમાઇન કરતાં કેવી હોય? ઓછી હોય. કારણ કે એમાઇડમાં અણુની અંદર જ ક્રોસ કોન્જ્યુગેશન એટલે પોતાના જ અણુની અંદર નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ ખેંચી લેવા કરે છે. ક્લિયર? બીજી એક હજી મેં નોટ કરેલી છે ગાઈસ કે બેન્ઝેમાઇડ એ ઇથેનેમાઇડ કરતાં વધારે બેઝિક હોય છે. શું કામ? જોજો ક્રોસ કોન્જ્યુગેશનનો કન્સેપ્ટ. કારણ કે બેન્ઝેમાઇડમાં કાર્બોનિલ સમૂહના પાયબંધના ઇલેક્ટ્રોન ઓલરેડી બેન્ઝીન વલય સાથે સંયુગ્મનમાં જવા કરે. ઓકે, તો પાયબંધના ઇલેક્ટ્રોન બેન્ઝીન વલય અને NH2 સમૂહના લોન પેર સાથે સંયુગ્મનમાં જાય તો ઓલર કમ્પેરેટિવલી એવું કહેવાય કે આ જો બેન્ઝીન વલય સાથે સંયુગ્મનમાં જાય તો આની કમ્પેરમાં ઇથેનેમાઇડની કમ્પેરમાં અહીંયા ડેન્સિટી વધારે હોય. એ દ્રષ્ટિએ ઇથેનેમાઇડ કરતાં બેન્ઝેમાઇડની બેઝિકતા કેવી હોય? વધારે હોય ગાઈસ. તો બેન્ઝેમાઇડ છે એમાં કાર્બોનિલ સમૂહના પાયબંધના ઇલેક્ટ્રોન બેન્ઝીન વલય સાથે સંયુગ્મનમાં જાય, NH2 સાથે જાય છે, નો ડાઉટ, જેને આપણે ક્રોસ કોન્જ્યુગેશન કહીએ છીએ. જ્યારે ઇથેનેમાઇડમાં કાર્બોનિલ સમૂહ છે એ ફક્ત નાઇટ્રોજન પરના ઇલેક્ટ્રોન યુગ્મ સાથે જ કોન્જ્યુગેશનમાં જાય. તો સીધી વસ્તુ છે કે બેન્ઝેમાઇડમાં તો થોડી ઘણી પોસિબિલિટી છે કે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન ડેન્સિટી રહી જશે કે જો આ કાર્બોનિલ સમૂહ ફિનાઇલ રિંગ સાથે ઓકે કે જો કાર્બોનિલ સમૂહ છે એનો ઓક્સિજન એટલે તો એવું કહી શકાય કાર્બોનિલ સમૂહ પોતે ફિનાઇલ રિંગ સાથે કોન્જ્યુગેશનમાં જાય તો નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન અવેલેબલ રહેશે. જ્યારે અહીંયા તો એક જ રસ્તો છે, કાર્બોનિલ સમૂહ આ નાઇટ્રોજન સાથે જ કોન્જ્યુગેશનમાં જશે કે CH3 C ડબલ બોન્ડ O NH2. તો આને એક જ રસ્તો છે, અહીંયા જ જવું પડશે. ઓકે, પણ એની બદલે જો હું કદાચ બેન્ઝીન દોરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે આ બેન્ઝેમાઇડ, ઓકે આ શું થયું? બેન્ઝેમાઇડ. તો બની શકે કે કદાચ કાર્બોનિલ આ ઇલેક્ટ્રોનને બદલે કદાચ બેન્ઝીન વલય સાથે સંયુગ્મનમાં ચાલ્યો જાય તો આ નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન બાકી રહેશે. નો ડાઉટ આની સાથે જાય જ છે સંયુગ્મનમાં, પણ બંને બાજુ સંયુગ્મની પોસિબિલિટી છે. તો આપણે કહી શકીએ ઇથેનેમાઇડ કરતાં બેન્ઝેમાઇડમાં નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન ડેન્સિટી કેવી હોય? વધારે હોય. કમ્પેરેટિવલી બેન્ઝેમાઇડમાં નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન ડેન્સિટી કેવી રહે છે ગાઈસ? વધારે રહે છે. અને એને કારણે બેન્ઝેમાઇડ વધુ બેઝિક છે. ક્રોસ કોન્જ્યુગેશનના કન્સેપ્ટને લીધે ઇથેનેમાઇડ કરતાં બેન્ઝેમાઇડ કેવો હોય? વધુ પ્રબળ બેઝ કહેવાય. ક્લિયર ગાઈસ? તો આ શું હતો? કોન્જ્યુગેશનનો એક કન્સેપ્ટ હતો ગાઈસ, ક્રોસ કોન્જ્યુગેશનનો. અને સંસ્પંદન અસરમાં લાસ્ટ વસ્તુ આપણે વાત કરી રહ્યા છીએ ગાઈસ, ઓકે, કે એવો કેસ કે જેમાં જુદા જુદા નાઇટ્રોજન યુક્ત સંયોજનો હોય. તો ઓલ ઓવર ગાઈસ આ જે મેં ઓલ ઓવર બધા જુદા જુદા પ્રકારના નાઇટ્રોજન યુક્ત સંયોજનોની બેઝિકતાને મેં કમ્બાઈન કરવાનો પ્રયત્ન કરું છું. આ ક્રમ દિમાગમાં પરફેક્ટ રાખજો. ઓકે, ઘણી વખત આ ક્રમ પરફેક્ટ હશે ને MCQનો આન્સર તમે ફટાફટ નક્કી કરી શકશો કે સાયનાઇડ સંયોજનોમાં જે નાઇટ્રોજન છે એની કરતાં એમાઇડ સ્વરૂપમાં નાઇટ્રોજનની બેઝિકતા વધારે હોય. એમાઇડ કરતાં ઇમાઇન સ્વરૂપ, ઇમાઇન એટલે આપણે જેમાં કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ પ્રકારના કહીએ છીએ, સ્કીફના પ્રક્રિયક ટાઈપનું. ઓકે, એરોમેટિક એમાઇનની બેઝિકતા એની કરતાં વધારે હોય, એની કરતાં એમોનિયા, એની કરતાં એલિફેટિક એમાઇન, અને સૌથી વધારે ગાઈસ ગ્વાનિડીનની બેઝિકતા સૌથી વધારે હોય. ગ્વાનિડીનનું મેં ઓલરેડી સ્ટ્રક્ચર પણ તમને દોરેલું આપેલું છે ગાઈસ. આ દરેકનો આ ક્રમ આખા મેં કહી દીધું એ વાત બરોબર છે, પણ આ દરેકને ડિટેલમાં સમજાવી શકાય છે. પણ એ જ્યારે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો એટલે આપણે 12થનું જ્યારે નાઇટ્રોજન વાળું ચેપ્ટર આવશે એમાં ડિટેલમાં સમજાવીશ. ઓકે, કારણ કે આ ક્રમ હું નહીતર અહીંયા ડિટેલમાં સમજાવું ત્યાંય સમજાવું તો આપણે 2 વખત શક્તિ વેડફાશે અથવા તો સમય વધારે જશે. ક્લિયર? પણ ઓલ ઓવર આ ક્રમ બેઝિકતા માટે ખૂબ 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 કામનો છે. ક્લિયર ગાઈસ? ઓકે ગાઈસ, તો અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ છીએ. હાઇપર કોન્જ્યુગેશનથી આપણે નેક્સ્ટ ટાઈમ લેશું, કારણ કે ફરી લગભગ 1.5 કલાક આસપાસ આ લેક્ચર થવા આવેલો છે.
ઓકે, તો અહીંયા લેક્ચર સ્ટોપ કરીએ છીએ અને આવતા લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના બધા ટોપિકની મીન્સ કે પૂર્ણ કરીશું અને આ ચેપ્ટર પણ કમ્પ્લીટ કરીશું. ત્યાં સુધીમાં જેટલા પણ ટોપિકની આપણે સ્ટડી કરેલી છે એ બધા ટોપિક પરફેક્ટલી રિવાઇઝ કરો. જ્યાં જ્યાં મેં શોર્ટકટ કે ફોર્મ્યુલા આપેલા છે, જેવા એક્ઝામ્પલ કીધેલા છે, એ બરાબર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો. ઓકે, MCQની પ્રેક્ટિસ કરો. ઓકે, તો જીઓસીનો ડર મગજમાંથી કાઢી નાખવાનો છે. જેટલા કન્સેપ્ટ કરાવેલા છે લાસ્ટ લેક્ચર અને આ લેક્ચરમાં, અને હજુ પણ આ જીઓસીનો એક લેક્ચર હજુ બનશે, પરફેક્ટલી કન્સેપ્ટ દિમાગમાં રાખી દો. ઓકે, MCQ સોલ્વ થશે ને થશે. ક્લિયર ગાઈસ? તો બેસ્ટ ઓફ લક. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. ઓકે, ત્યાં સુધી સારા MCQ સોલ્વ કરો. ઓકે ગાઈસ.